કે આનંદીબેનની સરકાર પાડી દેવા માટે હાર્દિક પટેલ અને કંપનીને સોંપારી આપવામાં આવી. ચલો ઓકે, અમારા આંદોલનના કારણે માન્ય આનંદીબેનને રાજીનામું આપવું પડશે. આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા અમારી ઉપર કેસ કર્યા, જે થયું એ સમય આખો અલગ હતો. જેલમાં 1300 કરોડની ઉપર હાર્દિક પટેલ માટે કોણ લઈ માંગ્યું? ગોંડલ હોય કે સૌરાષ્ટ્ર, 50 ગામ એવા તમને બતાવું જે ગામોની અંદર લાઈનમાં ઊભા રાખીને 25-25, 30-30 પટેલોની હત્યાઓ થઈ. પણ ક્યારેય એવી ચર્ચાઓ હતી કે હાર્દિક પટેલ ગોંડલ લઈને આવ્યા. એટલે બધા એવું કે હાર્દિકભાઈને રાહુલ ગાંધી પૈસા દેવા આવ્યા, એવું કંઈક હતું. 17ની પહેલા અમે મળ્યા હતા, એમાં ના પણ નથી. અને રાહુલ ગાંધી પૈસા આપે આ વાતમાં માલ પણ નથી. અને ઘણા સાથીઓ ધારાસભ્ય પણ બની ગયા. એમાંના એક ધારાસભ્ય વિસાવદરના છે. ઘણીવાર તમારા નામનો ઉલ્લેખ આછો પાતળો કરી દે છે. તમે ક્યારે કેમ જવાબ નથી આપતા? બોલું સહેલું છે. નમસ્કાર, બેધડક પોડકાસ્ટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના પોડકાસ્ટમાં વાત કરવી છે એક એવા નેતા કે જેનો જન્મ આંદોલનથી થયો. પાટીદાર અનામત આંદોલનથી સતત ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ સાથે સીધી વાત કરવી છે. આમ તો હાર્દિક પટેલના આપણે અનેક ઇન્ટરવ્યૂ જોયા છે, વાત જોઈ છે, પરંતુ આજે આપણે એ વાત જાણવી છે કે ખરેખર હજી લોકો સુધી નથી પહોંચ્યું. પાટીદાર અનામત આંદોલનથી લઈને આજે 2026 ચાલે છે, અનેક ઇન્ટરવ્યૂ થયા, પરંતુ આજે અલગ અલગ મુદ્દે વાત કરશું. હાર્દિકભાઈ, બેધડક પોડકાસ્ટમાં સ્વાગત છે. થેન્ક યુ. હાર્દિકભાઈ, અનેક ઇન્ટરવ્યૂ તમારા અત્યાર સુધી થયા, વાત થઈ. બધાનો એક સવાલ કોમન હશે. અમારે શરૂઆત ત્યાંથી જ કરવી છે કે પાટીદાર અનામત આંદોલન અને પાટીદારોને અનામત મળવી જોઈએ, આ પેલો વિચાર હાર્દિક પટેલને ક્યાંથી આવ્યો? આમ તો 2015થી આ વાતને વારંવાર લોકો વચ્ચે મૂકતા હોઈએ છીએ. ફરીથી એકવાર અત્યારે પાછો અનામતનો મુદ્દો અમુક લોકો લઈને ફરે છે, એટલે ફરીથી એ વાત મૂકવાનો આનંદ એટલા માટે છે કેમ કે 2013-14ની અંદર જ્યારે મારા બેનને કડીની મેઘના છાત્રાલયની અંદર અભ્યાસ કરતી અને ધોરણ 12ની અંદર જિલ્લા કક્ષાએ પહેલો નંબર આવેલો આર્ટ્સની અંદર, ત્યારે સ્કોલરશીપ મળતી સરકાર તરફથી. 17-18 હજાર રૂપિયાની સ્કોલરશીપ એ વખતે આપતા. પણ ધોરણ 12માં છોકરીઓ એટલે સ્વાભાવિક કે માઇનોર હોય એટલે એનું એકાઉન્ટ બેંકની અંદર ના હોય, એટલે જ્યારે ચેક મળે ત્યારે છેલ્લી તારીખનો ચેક મળતો હોય છે. પછી એ ચેકને રિન્યૂ કરાવવા માટે મારા પપ્પાએ એ વખતે સચિવાલય 2-3 વખત જવું પડેલું. ત્યારથી મગજમાં એવું હતું કે ભાઈ સારા ટકા જિલ્લામાં પહેલો નંબર હોય અને છતાંય ચેક લેવા માટે ધક્કા ખાવા પડે, અને જેને સામાન્ય ટકા આવતા હોય અને એ લોકોને સારી સ્કૂલ કોલેજોમાં એડમિશન મળી જતા હોય, તો આ બાબતે અન્યાય થાય છે, તો આ બાબતે કંઈક આપણે કરવું જોઈએ. એટલે એ વખતે 5-10-25 આગેવાનો જોડે ચર્ચા કરેલી. પછી જોગાનું જો ઘણા બધા લોકો એમાં સહમત નહોતા, અને ત્યાંથી આ વિચાર પહેલીવાર મહેસાણામાં એક સામાન્ય સંસ્થા હતી, એ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા, એને આ શરૂઆતને વેગ આપેલો. અને પહેલી રેલી મહેસાણા થયેલી, પછી માણસા થઈ, વિજાપુર થઈ, વિસનગર થઈ, પછી ઓટોમોડની અંદર આખા ગુજરાતની અંદર આ વાત પ્રસરી. આંદોલનનો મૂળ હેતુ એટલો જ હતો કે ભાઈ તમારો જન્મ કોઈ પણ સમાજમાં થાય, જો તમે ગરીબ છો, તમે આર્થિક સક્ષમ નથી, તો તમને લોકોને સરકારી નોકરી હોય, સરકારી એજ્યુકેશન હોય, એની અંદર લાભ મળવો જોઈએ. અને એ જ વાત હતી. અને આજે તમે જોવો છો કે 10% અનામત માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરી, એ પછી આજે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશની અંદર જે સવર્ણ સમાજ કહીએ, જેની અંદર પટેલ હોય, બ્રાહ્મણ હોય, રાજપૂત હોય, બીજા સવર્ણ સમાજમાં અનેક સમાજો આવતા હોય છે, લોહાણા સમાજ આવે, સોની સમાજ આવે, તો એ લોકોને 10% અનામતનો લાભ મળ્યો. અને આજે અનેક લોકો એજ્યુકેશનની અંદર અને રોજગારની અંદર લાભ મળે છે. તો એ વખતે આંદોલનનો મૂળ હેતુ આ જ હતો કે ગરીબ માણસને લાભ મળવો જોઈએ, ચાહે કોઈ પણ સમાજમાં હોય. ત્યારે જ હાર્દિક પટેલની એવી ઈચ્છા હતી કે આંદોલનનો મુખ્ય ચહેરો હું બનું. હાર્દિક પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો કઈ રીતે બની ગયો?
देखो स्वाभाविक है कि એ વખતે આંદોલન ટાઈમે અમે લોકો જીદ કરતા, એ વખતે અમે લોકો બેબાક અમારી વાત મૂકતા સમાજની વચ્ચે, સરકારની સામે. એટલે સ્વાભાવિક એ લોકોએ ઓટો મોડની અંદર અમને લોકોને સ્વીકારેલા. અમે કોઈ ચહેરા બનવા માટેનું આયોજન એ વખતે તો હતું નહીં. અને એક વાત બહુ ક્લિયર છે કે આપણે ચહેરો બનવો હોય ને લોકો થોડા આપણને ચહેરો બનાવી દે. તો ઓટો મોડની અંદર લોકોને લાગ્યું કે આ છોકરો આપણી વાત કરે છે, આ છોકરો સમાજની વાત કરે છે, આ છોકરો આવનારી પેઢીની વાત કરે છે. એટલા માટે થઈને સમાજે મુખ્ય ચહેરા તરીકે પસંદગી કરેલી. અને દીક્ષિત, આપણે બધા જાણીએ છીએ કે 32 કેસ એ વખતે હતા આંદોલન ટાઈમે. હું 12 મહિના 13 મહિના જેલમાં રહ્યો. તો સમાજને પણ ખબર પડે કે સમાજ માટે કોણ લડ્યું, સમાજ માટે કોણે પોતાનું સર્વોચ્ચ. કેમ કે એ વખતે તો મારી 20-22 વર્ષની ઉંમર, જે ઉંમરે ખરી મસ્તી કરવાની, ખરી આનંદ કરવાનો, ખરી ફરવાનો સમય હતો, એ ટાઈમે અમે જેલમાં હતા. એ ટાઈમે અમે પોલીસ કેસો સહન કરીને કોર્ટના ધક્કા ખાતા હતા. એટલે સ્વાભાવિક છે કે એ વખતે ઘણું બધું હતું. હવે તો સમય બદલાઈ ગયો છે. હાર્દિકભાઈ, જેલમાં હતા ત્યારે શું વિચાર આવતો આંદોલનને લઈને? દેખો, સ્વાભાવિક છે કે જેલમાં હતા ત્યારે તો શરૂઆતમાં દિવાળીનો સમય હતો. મને જેલમાં, હું સુરતની લાજપોર જેલમાં ગયેલો. ત્યારે તો જેલનો એક નિયમ છે કે તમારા લોહીના સંબંધ હોય, એટલે માતા પિતા હોય, પત્ની હોય, એ લોકો તમને અઠવાડિયે મળવા આવી શકે, બાકી વકીલ તમને મળવા આવી શકે. તો એ હજુ શરૂઆત એવી હતી, ત્યારે તો હજુ કાગળો બધા બન્યા ના હોય, એટલે કોઈ મળવા આવે નહીં. એટલે એવું ઘણીવાર એવો વિચાર આવે કે સમાજ માટે જેલમાં આવ્યા છીએ, હજુ કોઈ આપણને મળવા પણ આવ્યું નથી. પણ પછી જ્યારે પહેલી વાર મમ્મી પપ્પા અને બીજા બધા લોકો મળવા આવ્યા એટલે ખબર પડી કે એ લોકો તો રોજ મળવા આવતા હતા, પણ હજુ કાયદાકીય પ્રક્રિયા બાકી હતી. પછી 2-3 વખત જામીન રદ થયા. પછી એવું માનસિકતા વિચારેલી કે કદાચ, હું એવું માનું છું કે જામીન આટલા જલ્દી નહીં મળે, કેમ કે એવા કેસો બન્યા હતા એટલા માટે. પણ પછી જેલમાં પુસ્તકો ખૂબ વાંચ્યા, ભગતસિંહને ખૂબ વાંચ્યા, સાવરકરજીને ખૂબ વાંચ્યા. એટલે જે ભણવાનો વાંચવાનો શોખ જે ખરા ટાઈમે નહોતો, એ ખરો ટાઈમ ગયા પછી જેલમાં થયો. અને જેલમાં પુસ્તકો પણ ખૂબ વાંચ્યા. બીજું, જેલની અંદર ચિંતન ખૂબ થતું હોય. આપણે બધા જાણીએ છીએ, તમે કોઈ ઇતિહાસ તમે જોઈ લો, જે લોકો જેલમાં ગયા છે, ચાહે ક્રાંતિકારીઓ હોય, સ્વતંત્ર સેનાનીઓ હોય, એ લોકોને જેલથી ખૂબ જ્ઞાન મળતું હોય. કેમ કે ફ્રી ટાઈમ છે, તમને ચિંતન કરવાનો, આત્મમંથન કરવાનો, પુસ્તક વાંચવાનો ખરો સમય જેલમાં હોય છે. અને અમે લોકો કંઈ ચોરી, બલાત્કાર, મર્ડર એની અંદર જેલમાં નહોતા ગયા. અમે તો લોકો સમાજના હિતકાર જે જેલમાં ગયા હતા. અને જેલમાં રહીને પણ અભ્યાસ ખૂબ થયો. અને આજે પણ ઘરની અંદર 2,500-3,000 પુસ્તકોની લાઇબ્રેરી છે. એટલે એ વખતે પુસ્તકો કેટલા મહત્વના છે જીવનમાં, અને જેલમાં એ ના શીખવા ગયા હોત તો મળ્યું. એ કદાચ ન સમજાત. એ અભ્યાસ પણ ન થયો હોત. આજે જે સમગ્ર દેશની વાત કરીએ છીએ, ક્રાંતિકારીઓની વાત ભાષણોમાં કરીએ છીએ, એ અભ્યાસ વગર નકામું છે. બીજું શું શું શીખવાડી ગઈ જેલ, હાર્દિકભાઈ? જેલ એક વાત બહુ સ્પષ્ટ શીખવાડી, અને આપના માધ્યમથી કદાચ અનેક લોકોને આ ખ્યાલ પણ હશે, કેમ કે ઘણા બધા લોકો જાહેર જીવનમાં છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે તમે જાહેર જીવનમાં હોય ત્યારે તમારો જે મુશ્કેલીનો સમય આવે ત્યારે જે તમારો પરિવાર હોય એ સૌથી પહેલાં તમારી જોડે આવીને ઊભો રહેતો હોય છે. કેમ કે જ્યારે તમારું સુખ હોય ને ત્યારે અનેક લોકો તમારી જોડે આવે, પણ જ્યારે તમે દુઃખના સમયમાં સંઘર્ષ કરતા હોય ત્યારે આવવાવાળો વર્ગ એ માત્ર તમારો પરિવાર હોય છે. અને એ વખતે નો ડાઉટ હું જેલમાં હતો ત્યારે સમાજે પણ ખૂબ સહયોગ આપ્યો, મિત્રોએ પણ ખૂબ સહયોગ આપ્યો. પણ કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે તમારે જ્યારે ખરો સમય, તમારો સાથી કોણ છે, તમારા શુભચિંતકો કોણ છે, તો એના માટે કુદરતે એકવાર તો દરેક માણસને સંઘર્ષ આપવો જ જોઈએ, જેથી કરીને ખબર પડે કે તમારી જોડે રહેવાવાળા વર્ગ કોણ છે. એટલે જેલમાં મને એક આ બહુ ખબર પડી કે પરિવાર બહુ મહત્ત્વનો હોય છે. અને પરિવારમાં પણ તમારા જે લોહીના સંબંધો છે, ભાઈ હોય, બહેન હોય, માતા પિતા હોય, કાકા હોય, કાકાનો ભાઈ હોય, મામા હોય, એ લોકો તમારા માટે હંમેશા ચિંતિત હોય. અને એ વારંવાર ત્યાં આવીને તમને મળવાનો પ્રયાસ કરે, તમારો શું દુઃખ છે એ જાણવાનો પ્રયાસ કરે. એટલે જેલે પરિવાર પ્રત્યેની ભાવના પણ જગાડતું હોય છે. હાર્દિકભાઈ, જેલની બહાર આવ્યા બાદ અથવા તો જેલ દરમિયાન તમે નિવેદન આપ્યું હતું કે 1300 કરોડ રૂપિયાની ઓફર મને જેલમાં મળી. જેલમાં 1300 કરોડની ઓફર હાર્દિક પટેલ માટે કોણ લઈને આવ્યું હતું? દેખો, બહુ સ્પષ્ટ છે. આંદોલન સમયે તો સ્વાભાવિક કે ઘણી ઓફરો મળતી. અને આંદોલનની અત્યારે પણ તમે જોતા હશો કે આંદોલન ચાલતા હોય છે. ચાહે અત્યારે આમ આદમી પાર્ટી કરતી હોય, ચાહે કોંગ્રેસ કરતી હોય, ચાહે બીજી કોઈ પાર્ટીના લોકો કરતા હોય, તો પણ એ લોકો પોતાની વાત મૂકતા કે ભાઈ અમને ફલાણી ઓફર મળી, ફલાણી વાત કરી. આંદોલન સમયે સ્વાભાવિક છે કે સત્તા જે હોય એ પોતાની સત્તા
બચાવવા માટે અથવા પોતાની સત્તા પ્રત્યે નારાજગી ઊભી ન થાય એટલા માટે જે પણ કોઈ આંદોલન થતા હોય એને મનાવવાનો પ્રયાસ થતો હોય, એની સાથે સમાધાનના પ્રયાસો થતા હોય. અને એ વખતે ચર્ચાનો વિષય હવે કરવાનો કોઈ મતલબ નહીં, કેમ કે એ વખતે તો લેટર પણ લખેલો, જાહેર પણ કરેલું, એટલે હવે કોઈ ચર્ચાનો વિષય નથી. કેમ કે એ વખતે બહુ ક્લિયરિટી છે કે તમે જ્યારે આંદોલન કરતા હોય તો સ્વાભાવિક કે સરકાર સામે હોય. આજે હું સરકારનો પોતે હું ભાગ છું, સરકારનો એક ધારાસભ્ય છું, એટલે મેં 1-2 વાર કીધું, વિધાનસભાના ફ્લોર ઉપર કીધું હતું કે જ્યારે તમે આંદોલન કરતા હોય ત્યારે કંઈ પણ વસ્તુ તમે માગી શકો, પણ જ્યારે તમે સરકારમાં હોય ને ત્યારે એ વસ્તુ આપવાની હોય ત્યારે એ વસ્તુ ઉપર ઘણી બધી ચર્ચાઓ થાય, ઘણી બધી ડિસ્કશન થાય, ઘણા બધા નિયમો બને. એટલે સ્વાભાવિક છે કે આંદોલન સમયે તો ઘણું બધું બન્યું હતું. એ વખતે 32 કેસ હતા, હવે એક જ કેસ છે. એટલે આંદોલન સમયની ચર્ચા 32 કેસ હતા ત્યારે હાર્દિક પટેલ સામે હતા અને આજે સાથે છે, એટલે હવે સરકારમાં એટલો ફેર તો પડે ને કે આપણાના કેસ તો પાછા ખેંચી લે. નહીં, દેખ 32 કેસમાંથી લગભગ 22 થી 23 કેસ તો કોર્ટમાં કેસ કોસિંગ થયા છે અથવા કોર્ટમાંથી કેસ પૂર્ણ થયા છે. 7-8 કેસો એવા છે જે સરકારે પાછા ખેંચવાની જાહેરાત કરી અને પરિપૂર્ણ પણ થયા, જેમાં રાજદ્રોહનો કેસ હતો, બીજા પણ કેસો હતા. એટલે હું બહુ સ્પષ્ટ માનું છું કે કેસ જે વખતે થયા હતા એ વખતે પરિસ્થિતિ બહુ અલગ હતી. આજે માત્ર હાર્દિક ઉપરની ઘણા બધા પાટીદાર યુવાનો ઉપરના પણ કેસ પાછા ખેંચ્યા છે. અને તમે હમણાં જ જો, હમણાં નવો એક વિષય દિલ્હીમાં જે બન્યો તેમાં સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ભાઈ આંદોલન કરવાનો અધિકાર તો દરેક લોકોનો છે, એનો એક નિયમ છે, એની એક પ્રણાલી છે કે તમે શાંતિપૂર્ણ રીતે પોતાની વાત લોકતંત્રની અંદર રજૂ કરો. અને તમે એ વાત તમે જો કે જે ઝેનઝી આંદોલનની અંદર જે છોકરીઓએ માનીય પ્રધાનમંત્રીશ્રીને આ વિરુદ્ધમાં જેમ તેમ બોલ્યા હતા, એ છોકરીઓને માનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ કીધું કે ભાઈ એ દીકરી છે દેશની, હું એને માફ કરું છું. તો અમે પણ આ દેશના યુવાનો હતા અને એ વખતે જે પરિસ્થિતિ બની અને પરિસ્થિતિમાંથી સરકારે કેસો પાછા ખેંચ્યા. એટલે અમને પણ કહેવાનો મતલબ દેશના યુવાનો છે, ગુજરાતના યુવાનો છે, એટલે કેસ પાછા ખેંચીને દેશના અને ગુજરાતના યુવાનોને મજબૂત કરવાનું કામ જ સરકારે કર્યું છે. હાર્દિકભાઈ અત્યારે કેટલા કેસ છે? અત્યારે એક વિસનગરનો કેસ છે જે સૌથી પહેલા 2 વર્ષની સજા જે આપી હતી, એ હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે, કાયદાકીય અને ન્યાય પ્રણાલીની અંદર છે. એટલે એની અંદર સીધી રીતે સરકાર ઇન્ટરફિયર ન કરી શકે. એટલે કાયદાની પ્રણાલીમાં એ કેસમાં યોગ્ય કાર્યવાહી થશે એ દિશામાં કામ ચાલુ છે. હાર્દિકભાઈ, એક મુદ્દો સતત આજે પણ ચર્ચાય છે, આંદોલન દરમિયાન પણ ચર્ચાતો હતો કે આનંદીબેનની સરકાર પાડી દેવા માટે હાર્દિક પટેલ અને કંપનીને સોપારી આપવામાં આવી. કોને આપી હતી એ જ મારે પૂછવું. એ હું તમને પૂછું, કેમ કે તમે આ બધી વાતો ગોતી લાવતા હો એટલે તમારે જાણીને અમે આવવું જોઈએ. ગોતી નહીં લાવતા, આવી બધી ચર્ચાઓ ચર્ચાઓ આ દેશની અંદર અનેક થતી હોય છે. ગુજરાતની અંદર પણ હમણાં વચમાં 1-2 જણાનો ઓડિયો ક્લિપ આવેલો કે ભાઈ હાર્દિક પટેલ પાર્ટ 2 કરવું છે. હવે એને મારે શું લેવા દેવા? અમે શું, અમે કઈ તોફાન કર્યા હતા? અમે તો હક માગતા હતા. હક માગતા હતા, એનું રિએક્શન આવ્યું, રિએક્શનનું પ્રતિ રિએક્શન આવ્યું. એટલે એ સમય આખો અલગ છે. એટલે આંદોલન એ સમાજના હિત માટે હતું. આજે 10% ઈડબ્લ્યુએસ મળી જાવ, બનાસકાંઠાના બ્રાહ્મણોને જઈને પૂછો કે 10% ઈડબ્લ્યુએસનો ફાયદો કેટલો? સૌરાષ્ટ્રના દરબારોને, સૌરાષ્ટ્રના પટેલોને જઈને પૂછો ઈડબ્લ્યુએસ લાગુ થયાનો ફાયદો કેટલો? તમે અમદાવાદના ગરીબ બ્રાહ્મણને પૂછો જે કર્મકાંડ કરતો હોય ને એનો છોકરો સરકારી નોકરીની તૈયારી કરતો હોય અને 10% ઈડબ્લ્યુએસની અંદર નોકરી લાગી જાય, ફાયદો કેટલો? અમારું આંદોલન આવનારી પેઢીના ફાયદા માટે હતું. અને આવનારી પેઢીના ફાયદો શું થાય છે મને ન પૂછવાનું હોય, જેને થયું હોય. એટલે જે ઈડબ્લ્યુએસમાં જે રિઝલ્ટ આવે, કોન્સ્ટેબલની પરીક્ષાનું અઠવાડિયા પહેલાં જ રિઝલ્ટ આવ્યું, એમાં ઈડબ્લ્યુએસમાં જેટલા પણ યુવાનો પાસ થયા એને જઈને પૂછાય કે આનો તમને લાભ કેટલો થયો. જે દીકરા દીકરીઓની અંદર 80% આવતા હોય છે અને એને પ્રાઇવેટ સ્કૂલ કોલેજની અંદર જવું પડે અને સરકાર જેને 80% ફી પાછી આપે, 60% ફી, એ છોકરાને જઈને પૂછવું પડે કે હાર્દિક પટેલના આંદોલનના કારણે 10% ઈડબ્લ્યુએસ લાગુ થઈ, બિન અનામત આયોગ, નિગમ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના લાગુ થઈ, તો એનો ફાયદો કેટલો? એ એના મોઢે બોલે, સાચું હું બોલું એનું કામ નકામું. એટલે માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેનને એ વખતે રાજીનામું આપવું પડ્યું. એમાં અમારો સીધો કોઈ રોલ જ નથી. અમે તો તમારું આંદોલન ના થયું તો આનંદીબેનનું રાજીનામું થોડું પડ્યું હતું. એટલે આંદોલન કરવો ગુનો છે? નહીં, ગુનો નથી. તો પછી એ તો આ ઝેનઝીના આંદોલનમાં શિક્ષણ મંત્રીનું રાજીનામું ગયું. હા, તો આંદોલન એ સ્વીકૃત છે. એ સ્વીકૃત છે કે ભાઈ કેમ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનું, તો ઝેનઝીના આંદોલનના કિશન, લોકતંત્રની અંદર આંદોલન કરવાનો દરેક લોકોનો અધિકાર છે. આંદોલનના માધ્યમથી ઘણીવાર આપણે જોયું છે કે નવનિર્માણ આંદોલન થયું તો એ વખતે દેશના શક્તિશાળી પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને રાજીનામું આપવું પડ્યું હતું. ગુજરાતની અંદર ચીમનભાઈને પણ રાજીનામું આપવું પડ્યું હતું. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે આંદોલન થાય તો એની કોઈ સીમા હોતી નથી, એની પાછળ શું થતું હોય છે. આંદોલન જ્યારે થયું 2015, 16, 17માં થયું, એ વખતે જેમ 10% ઈડબ્લ્યુએસ માને પ્રધાનમંત્રી મોદી સાહેબે લોકસભા અને સંસદમાંથી પારિત કર્યું, એને કોઈ ચેલેન્જ ન કરી શક્યું.
એ પ્રક્રિયા 15-16માં થઈ હોત તો આવી ઘટના પણ ન બની હોત. માની લો કે અત્યારે જૈનજીનું આંદોલન થયું, જૈનજીનું આંદોલનની પાછળ અનેક વિદેશી તાકાતો હતી, અનેક લોકો એમને ગુમરાહ કરવાવાળા લોકો હતા. અત્યારે જૈનજીના આંદોલનની આપણે વાત કરીએ છીએ, ઝારખંડની અંદર આંદોલન ચાલે એની કોઈ વાત નથી કરતું, કેમ કે જે આંદોલન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કે ભાજપની વિરુદ્ધમાં થાય એની ચર્ચા મીડિયામાં વધારે થતી હોય છે. ઝારખંડની પણ માંગ સ્વીકારણી. હું એની જ વાત કરું છું કે હેમંત સોરેને જૈનજીનું જાહેરાત કરી. આંદોલન હોય કે ઝારખંડનું આંદોલન હોય, ત્યાં વાત થઈ કે ભાઈ તમામ પરીક્ષા રદ કરો, તો હેમંત સોરેને ત્યાંની તમામ પરીક્ષા રદ કરવી પડી. દિલ્હીની અંદરના આંદોલનની અંદર લોકોની વાત એવી હતી કે માનીય ધર્મેન્દ્ર પ્રધાનજી રાજીનામું આપે, રાજીનામું એમને આપ્યું. પછી એવી વાત આવી કે ભાઈ નાના મોટા જે એમની ઉપર કેસો થયા છે એ કેસો પણ પરત ખેંચો, તો એ પણ સરકારે સૂચના આપીને તમામ રાજ્યની અંદર કેસો પરત ખેંચ્યા. તો આંદોલન જ્યારે થતું હોય તો એનો કોઈ જ સીમા નથી હોતી, આંદોલન ઓટો મોડમાં હોય. તમે એવું માનતા હોય કે આંદોલનનો મુખ્ય ચહેરો હું હતો, એ સમય એવો હતો હું એમ કહું મારે આંદોલન હવે બંધ કરવું છે તો પણ ના થાત ભાઈ, કેમ કે ઓટો મોડમાં અંદરની પીડા, અંદરની તકલીફ એ બહાર આવી હતી. અને માનનીય આનંદીબેને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના લાગુ કરી, એનો અમે સ્વીકાર કર્યો હતો, એમાં એમને આવકાર્યા હતા, એમને સ્વીકાર્યા હતા. પણ સવાલ હવે પાર્ટી લેવલે એ સમયે જે નિર્ણયો થયા એમાં તો અમે સીધી રીતે કોઈ ઇન્ટરફિયર, કેમ કે એ વખતે તમને હું પાર્ટીનો ભાગ પણ નહોતો, મને ખબર હોય શું બન્યું શું નહીં. પણ માનનીય આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને એમની રીતે ખૂબ સારા કામ કર્યા, એમાં કોઈ ક્રિટિસાઇઝ નથી. પણ હવે એમને રાજીનામું આપવું પડ્યું અને આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ઉત્તમ સેવા આપી રહ્યા છે. અને આમ તો લોકો, હું ઘણી જગ્યાએ આ વાત મૂકું છું પણ તમારી જોડે મૂકી દઈ, લોકો એમ કે આનંદીબેનને રાજીનામું હાર્દિકભાઈ તમારા આંદોલનના કારણે આપવું પડ્યું. ચલો ઓકે, અમારા આંદોલનના કારણે માનીય આનંદીબેનને રાજીનામું આપવું પડ્યું. હું એ વાતનો સ્વીકાર પણ કરી લઉં કે ભાઈ અમારું આંદોલન થયું અને એમાં બેનનો ન કરે નારાયણને એમનો રાજીનામું લેવાયું. તો એમને બીજા બધા લોકોએ તો એ બાબતે રાજી થવું જોઈએ કે 5000 વર્ષો જૂની તમારી અને મારી જે તપસ્યા હતી કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર બને, અને જ્યારે પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં મંદિર બન્યું એનું જ્યારે ભૂમિપૂજન હતું, તે ભૂમિપૂજનમાં દેશના 5 જ લોકો હતા. જો આનંદીબેન અહીંયા રાજીનામું આપીને તે રાજ્યપાલ ન બન્યા હોત તો આટલી મોટી ઐતિહાસિક ઘટનાના સાક્ષી પણ ન બન્યા હોત. તો કહેવાનો મતલબ કંઈક સારું થયું તો કંઈક ખરાબ પણ થયું. તો આજે તમે એવી રીતે માન્ય પ્રધાનમંત્રી શ્રી, માન્ય યોગી આદિત્યનાથજી, માન્ય ભાગવતજી અને માન્ય આનંદીબેન 4 જ લોકો હતા. તો આવડી મોટી ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાના એમને સાક્ષી પૂછવું બન્યા. પડે કે એમને શું વધારે એમને તમને માફ કરી દીધા પછી તમારા પક્ષમાં આવ્યા પછી એમની સાથે વાતચીત થઈ હોય? એમની મારે સાથે ક્યારેય બેન સાથે વાત નથી થઈ. બેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે લગભગ 150 કન્વીનરો માન્ય આનંદીબેનને મળવા માટે ગયા. એ પછી આનંદીબેનને ક્યારે મળ્યો પણ નથી. આનંદીબેન જ્યારે માંડલ ધારાસભ્ય હતા અમારા માંડલ અને દેત્રોજની અંદર, અને ત્યારે મારા પપ્પા એમની સાથે ફરતા, કેમ કે મારી જોડે જીપ હતી, તો પપ્પા એમની સાથે ફરતા એટલે આનંદીબેન કાયમ મારા પપ્પાને રાખડી મોકલતા, એટલે હું એમને ફૈબા તરીકે સંબોધિત કરતો. આનંદીબેન પ્રત્યે મને કોઈ નારાજગી નથી. આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા મારી ઉપર કેસ કર્યા, જે થયું એ થયું, એ સમય આખો અલગ હતો. કે સ્વાભાવિક કે અમે આંદોલન કરીએ છીએ, સત્તા ચલવે છે, એ વખતે આવું બનવાનું જ હતું. પણ મને કોઈથી ક્યારેય નારાજગી નથી રહી. નીતિનભાઈ હમણાં એવું કીધું પણ લાઠીચાર્જ કોને કર્યો એ મને નથી ખબર, આનંદીબેનને નથી ખબર. પણ હવે ચર્ચા કરવાનો વિષય જ નથી ને. હવે એ ઘટના આજે 2015, આજે 2026 ચાલે, 11 વર્ષ થઈ ગયા. એ વખતે જે ઘટના બની, હું એ જ કહું છું, અમને કોઈ નારાજગી નથી, સરકારને કોઈ નારાજગી નથી, એટલે હું આ સરકારનો પાગ છું. તમારા ફઈબાને નારાજગી હશે ને? એ તમે જ્યારે ઇન્ટરવ્યૂ કરો ત્યારે મને આનંદીબેનને પૂછજો. અને હું એવું માનું છું કે બહુ મોટા હૃદયના માણસ છે, એ હવે આવી નાની નાની ઘટનાઓમાં પડે પણ નહીં. જે આનંદીબેન આજે ઇતિહાસમાં ઉત્તર પ્રદેશના સૌથી લાંબો સમય રાજ્યપાલ રહ્યા હોય, એક નાના 22-24 વર્ષના છોકરાની ભૂલને માફ ન કરી હોય એવું બને પણ નહીં ને. કરી જ હોય, સ્વાભાવિક છે. તો જ મોટું મન હોય તો જ આટલા વર્ષો સુધી એ જાહેર જીવનની અંદર હોય ને. હાર્દિકભાઈ, તમે આંદોલન ચાલતું હતું, આ વાત કરી 2017 નો સમય આવ્યો, એક આખો વેવ બન્યો કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી આ બધાય કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા, અને એવી વાત થઈ કે ભાઈ હવે કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાણા, સરકાર બની જશે. 2017માં કોંગ્રેસની સરકાર ન બનીનું સૌથી મોટું કારણ કયું માનો છો? દેખો, એક વાત બહુ ક્લિયરિટી છે કે કોંગ્રેસને સરકાર પણ નથી બનાવી અને જનસેવા પણ કરવી નથી. ગુજરાતની અંદર કોંગ્રેસ કોઈ વિઝનેબલ પોલિટિક્સ નથી કરતી. એની જોડે કોઈ વિઝન નથી કે અમારે ગુજરાતને કઈ દિશામાં જોવું છે. જેમ માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમનું વિઝન હતું કે મારે 15 વર્ષમાં ગુજરાત આ દિશામાં લઈ જવું છે. એ પછી માન લો કે આનંદીબેન આવ્યા, એ પછી માન લો વિજયભાઈ રૂપાણી આવ્યા, એ પછી માન લો કે ભૂપેન્દ્રભાઈ આવ્યા.
તો એ વિઝન છે કે ભાઈ અમારે 10 વર્ષ 15 વર્ષમાં ગુજરાતને આ દિશામાં લઈ જવું છે. જ્યારે આ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને કીધું હતું કે મારે ગુજરાતનો ઓટોમોબાઈલ હબ બનાવવું છે. એમના સમય સુધી ઓટોમોબાઈલ હબની લગભગ પરિસ્થિતિઓ ગુજરાતની અંદર સેટલ થયેલી, અને એ પછી સેમિકન્ડક્ટર ચીપ હોય કે મારુતિ હોય કે હોન્ડા હોય, એ બધી સ્ટેબલ ગુજરાતની અંદર થઈ. અત્યારે તમારા વિસ્તારમાં જ છે ઘણી હું બધી એટલે માટે જ કહું કે એ વખતે જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા, જ્યારે નરેન્દ્રભાઈ સારું મુખ્યમંત્રી હતા, ત્યારે અમારે SIR લાગુ થયેલું. ત્યારે 12-14 ગામ હતા SIR ની અંદર, પણ ત્યાં સ્થાનિક અમુક લોકોએ ભડકાયા લોકોને, તો છેલ્લે 6 ગામની અંદર જ SIR આવ્યું. 10,000ની વીઘો જમીન હતી દીક્ષિતભાઈ, આજે ત્યાં 1 કરોડ રૂપિયા વીઘો જમીન છે. એટલે વિઝન ગુજરાતમાં ભાજપ પાસે છે, દેશની અંદર ભાજપ પાસે છે, કોંગ્રેસ પાસે છે નહીં. અને 17માં આટલી બધી એમની માટેની પોઝિટિવ સ્થિતિઓ ઊભી થઈ તો પણ એ સરકાર ન બનાવી શકે. તો એક વાત બહુ ક્લિયર છે કે કોંગ્રેસને સત્તા ઉપર બેસાડવા માટે લોકો પણ રાજી નથી. બીજું, અમે લોકો જ્યારે કોંગ્રેસ, હું તો 1.5 વર્ષ જ રહ્યો, બીજા લોકો તો લાંબો સમય કોંગ્રેસમાં હતા, મારું લોહી કોંગ્રેસી છે પણ નહીં. અમે કોંગ્રેસમાં પરિસ્થિતિના આધીન 1.5 વર્ષ ગયા. પણ કોંગ્રેસ હંમેશા માત્ર ને માત્ર આપસી ગુટબંધીના કારણે એકબીજાના કેવી રીતે રાજ કરવું, એકબીજાને કેવી રીતે કાપવા, કેવી રીતે પ્રદેશ પ્રમુખ બનવું, કઈ રીતે વિરોધ પક્ષના નેતા બનવું, આના સિવાય એમની પાસે કોઈ આયોજન જ નથી. એટલે હું એવું માનું છું ગુજરાતમાં કોંગ્રેસ યોગ્ય નથી, અને હું નથી માનતો કે આવનારા ઘણા સમય સુધી ગુજરાતમાં કોંગ્રેસને લાભ પણ મળે. એનું એક નાનું ઉદાહરણ દીક્ષિતભાઈ આપું કે 150 વર્ષ વંદે માતરમ ગાનના પૂરા થયા. દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી પહેલી વાર વંદે માતરમનું આખું ગાન થતું હોય, અને કોંગ્રેસ કાર્યાલય ઉપર વંદે માતરમનું ગાન, જે પહેલા જે વંદે માતરમ ગવાતું, ત્યાંથી આખી લાઈન શરૂ થઈ. તો ખડગેજી એટલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને સોનિયા ગાંધીજીએ એ રાષ્ટ્રગાન બંધ કરવા માટેના પ્રયાસ કર્યા. હું એવું માનું છું કે તમને નથી ગમતું કોઈ વાંધો નહીં, પણ આજે આઝાદીનો દિવસ છે ને આખું રાષ્ટ્રગાન ચાલે છે, તો ઊભું રહેવામાં શું વાંધો હતો? તો એ કોંગ્રેસ જેને રાષ્ટ્રગાન પ્રત્યે વાંધો છે, જેને રામ મંદિર પ્રત્યે વાંધો છે, જેને કાશ્મીરના મુદ્દાથી વાંધો છે, જેને 370થી વાંધો છે, તો એ કોંગ્રેસને ગુજરાતીઓ કઈ રીતે સ્વીકારી શકે? જેને એક સમય હાર્દિક પટેલથી તો પ્રેમ હતો ભરપૂર, એને હતો ને. તમે એને તો પ્રેમ દરેક લોકો માટે હોય છે. જેમ કે પેલા જૈનજી આંદોલનના દીપકે માટે પણ એમને પ્રેમ છે, પણ ઝારખંડના યુવાનો માટે નથી. એ તો જ્યાં એને લાભ પડે એના માટે પ્રેમ દર્શાવે. અમે કોંગ્રેસને આપ્યું છે, કોંગ્રેસ અમને કઈ નતું આપ્યું. અમે 1.5 વર્ષ 2 વર્ષની અંદર જ્યારે કોંગ્રેસમાં રહ્યા તો અમે કોંગ્રેસને આપ્યું છે, અને જ્યારે આંદોલનમાં હતા સીધી રીતે કોંગ્રેસને ફાયદો હતો. પણ કોંગ્રેસને જનહિતના કામો કરવામાં ફાયદો નથી લેવો, એને તો સત્તા ઉપર આવવું છે, માત્ર સત્તા. નહીં, તમે કોને જોઈને જોડાણ હતા? કોની આઈડિયોલોજી, કયા માણસને, કયા વ્યક્તિની સાથે ચર્ચા કરી? સ્વાભાવિક છે કે અમારો હેતુ બહુ સ્પષ્ટ હતો. એ વખતે અમે સત્તાની વિરુદ્ધમાં લડતા હતા, એટલે અમને એવું હતું વિપક્ષ જનહિતમાં ગુજરાતના મુદ્દાઓ સાથે, સમાજના મુદ્દાઓ સાથે યોગ્ય નિર્ણય કરશે, પણ એને નિર્ણય કરવા જ ન હતા. તમને આ તો તમારા ધ્યાને મૂકું, અમારો વિશેષ મુદ્દો એ હતો કે જ્યારે રામ મંદિર આટલા વર્ષો પછી બન્યું એ ટાઈમે, એ વખતે હું કોંગ્રેસમાં હતો, મેં 21,000 રૂપિયા રામ મંદિરની અંદર ભેટ કરેલા, કે હું રઘુવંશ કુળમાંથી આવું છું, અમે રામાનંદી પરિવારના છીએ, એટલે અમે પ્રભુ શ્રી રામના મંદિરમાં 21,000 રૂપિયા દાન કરેલા. મધ્યપ્રદેશના વખતે મુખ્યમંત્રી કમલનાથે પણ ત્યાં દાન કરેલું. અમે ગુજરાતની અંદર એ વાત કરેલી કે ભાઈ ગુજરાત કોંગ્રેસ કંઈક આયોજન કરે કે ભાઈ રામ મંદિર બને છે તો આપણે આપણો ભાવ રામ મંદિર પ્રત્યે દર્શાવવો જોઈએ. કોઈ વ્યક્તિને રામ મંદિર પ્રત્યેની લાગણી નથી ગુજરાતમાં કોંગ્રેસમાં, તો સ્વાભાવિક છે કે આ કોંગ્રેસમાં રહીને કોઈ મતલબ નહોતો. ને ત્યારથી આ કોંગ્રેસને છોડવાનો નિર્ણય કરેલો. 1.5 વર્ષમાં મેં કોંગ્રેસ પણ છોડી લીધી, અને મારા 2015થી લઈને 2026ના સંઘર્ષના શું કહેવાય સાક્ષી પણ તમે બંને છો. પણ આજે જેનજીની તમે વાત કરી, જેનજી આંદોલન આજે ઇન્સ્ટાગ્રામ પર આવ્યું, ત્યારે તમારી પાસે શું? કારણ કે 2017ની સભાઓ અમે કવર કરતા, એટલે ત્યારે એવી હોડધામથી હાર્દિક પટેલની સભા ફેસબુક ઉપર આજે 45,000 લોકો જોઈ, 47,000 જોઈ, અને મને યાદ છે નિકોલની છેલ્લી સભા 51-52,000 લોકો ફેસબુક ઉપર જોતા હતા. તો સોશિયલ મીડિયા પર ત્યારે આંદોલન લઈ જવું, ત્યારે એવું કયું વિઝન હતું? દેખો, સોશિયલ મીડિયા સાથે આંદોલનને જોડવાનો મૂળ હેતુ અમારા યુવા મિત્રો હતા. ગુજરાતના દરેક તાલુકે જિલ્લે યુવાનો હતા, જે યુવાનો રેલીઓમાં તો આવતા પણ સોશિયલ મીડિયા ઉપર પણ પોતાની તાકાત બતાવતા. આપણે બધા જાણીએ છીએ કે આ જમાનો સોશિયલ મીડિયાનો છે, અને સોશિયલ મીડિયાના જમાનાની અંદર સોશિયલ મીડિયામાં પોતાની વાત રજૂ કરો તો હજારો લોકો જોવે છે. એનો એક નાનકડો દાખલો આપું. જૈનજી સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકતા હતા. પ્રધાનમંત્રી શ્રી એક દિવસ આવીને ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો ખાલી મૂક્યો, કરોડો લોકોએ જોઈ લીધો એ વિડીયો. ઇવન એમના ઇન્સ્ટાગ્રામની અંદર બીજા 7 લાખ લોકો નવા ફોલોઅર્સ બની ગયા. સોશિયલ મીડિયા પોઝિટિવ
કામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આજના પોલિટિક્સની અંદર સોશિયલ મીડિયા બહુ જરૂરી એટલા માટે છે કે દીક્ષિતભાઈ, હું કોઈ ગામની અંદર ખાતમુહૂર્ત કરવા જાઉં છું તો એ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગામના મુખ્ય 50-100 આગેવાનો હોય, પણ એ ગામમાં રહેવા 2000 લોકો હોય. આખા વિરમગામ વિધાનસભાની અંદર 4 લાખ લોકો છે. મારે એ વાત કેવી રીતે પહોંચાડવી કે મેં ફલાણા ગામની અંદર સ્કૂલ બનાવી, રોડ બનાવી, હોસ્પિટલ બનાવી, આરોગ્ય કેન્દ્ર બનાવ્યું? સોશિયલ મીડિયા છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લોકોને વાત રજૂ કરશો તો હજારો લોકો સુધી પહોંચે. એવી જ રીતે આંદોલનની અંદર પણ, અમારા આંદોલનમાં પણ લાઈવ વિડીયો હોય, લાઈવ કાર્યક્રમો હતા, પોસ્ટ કોઈ હતી. એ વખતે અમે લગભગ 8000 ગ્રુપ અમે બનાવેલી. એ વખતે વોટ્સએપમાં 5 સિલેક્ટ વાળું તો હતું જ નહીં, એટલે એક સાથે 200-500 ગ્રુપોમાં એ વાતો જતી. પછી તો બધા નિયમો વોટ્સએપે ઘણા બધા બદલ્યા. એટલે આંદોલન સોશિયલ મીડિયામાં પણ અમારું ખૂબ હાઈપ બનેલું. અને અત્યારે પણ તમે જુઓ, જેટલા પણ દેશની અંદર યુવા મિત્રો છે જે રાજનીતિમાં, સમાજ સેવામાં આવે છે, એનો સૌથી મોટો બેનિફિટ સોશિયલ મીડિયા જ છે. અ, વિરમગામ માટે હાર્દિક પટેલનું વિઝન શું છે? મને ઘણા બધા લોકો એવું પૂછે કે હાર્દિકભાઈ, આંદોલન કરતા ત્યારે તો આખું ગુજરાત ફરતા, આખો દેશ તમે ફરતા, તમે ધારાસભ્ય બન્યા પછી એક જગ્યાએ સીમિત થઈ ગયા. એટલે મારો સવાલ આના પછીનો એ જ છે કે એક પણ એ- સમયે આખા ગુજરાતના નેતા મારું હતા, શિક્ષણ હવે પાવરફુલ વિરમગામના એટલે સીમિત મેં થઈ તમારો ગયા. આગળનો સવાલનો પણ જવાબ જોડે આપ્યો છે. એટલે પછી એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે પાર્ટીએ ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી. અને જ્યારે હું ચૂંટણી લડવા ગયો ત્યારે 10 વર્ષ કોંગ્રેસ ત્યાં હતી સત્તા ઉપર, 2012 થી લઈને 2022 સુધી. એટલે ઘણા બધા લોકો પહેલાં એવું કહેતા કે ભાઈ અહીંયા ચૂંટણી લડે એટલે હાર્દિક હારી જ જવાનો ચૂંટણી. દરેક લોકોની માનસિકતા એવી હોય. પણ વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના હજારો લોકોએ, લાખો મતદારોએ પોતાના જે સપનાઓ હતા કે આ માણસને ચૂંટણી જીતાડીશું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે, સત્તામાં ભાજપ આવવાની છે તો ધારાસભ્ય પણ ભાજપનો બને, તો લોકોએ મને 51,500 વોટે મને ધારાસભ્ય તરીકે ત્યાં ચૂંટીને મોકલ્યો. એ પછી ઘણા બધા એવા મુદ્દા હતા વિરમગામને લગતા કે જે મુદ્દાઓ ઉપર કામ કરવું બહુ જરૂરી હતું. નળકાંઠા વિસ્તાર છે અમારો, જ્યાં 14 ગામ એવા છે કે જ્યાં નર્મદાનું પાણી નહોતું પહોંચતું. સાણંદ અને બાવળાના પણ અમુક ગામો હતા, એમ કે 39 ગામો હતા. માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સ્પેશિયલ કેસની અંદર સુપ્રીમ કોર્ટની અંદરથી નવો નિયમ લાવીને પણ એ 39 ગામો માટે 1400 કરોડની યોજના લાગુ કરી. અને એના 14 ગામે મારી વિધાનસભામાં આવે ને એના કારણે આજે ત્યાં નર્મદાનું પાણી પહોંચવાનું છે અને હજારો ખેડૂતોને સીધી ડાંગરની ખેતીમાં લાભ થવાનો છે. પહેલાં એકાદી ખેતી થતી, હવે 2 ખેતી. નળકાંઠાના અમારા કોળી પટેલ સમાજના ખેડૂતો છે, બીજા કારડિયા સમાજના ખેડૂતો છે, નાના મોટા માન લો કે ભરવાડ સમાજ છે, બીજા બધા સમાજના ખેડૂતોને ત્યાં વિશેષ લાભ એનો મળવાનો છે. બીજો એક બહુ મહત્વનો વિષય અમારા વિરમગામ માટે હતો કે વિરમગામની અંદર રોડ રસ્તાઓના ખૂબ લાંબા પ્રશ્નો હતા, કારણ કે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે, એના કારણે મોટી ટ્રકોને બધું ખૂબ આવે છે. તો નવા ફોરલેનો, 4-5 નવા ફોરલેનો મંજૂર થયા, લગભગ 3000 કરોડ રૂપિયાના ખર્ચે. એમાં સૌથી મહત્વનો રોડ હતો શંખેશ્વર. શંખેશ્વર જવાવાળું તમે જાણો છો કે જૈન ધર્મનું સૌથી મોટું પ્રસિદ્ધ મંદિર છે. તો વિરમગામથી છેક શંખેશ્વર સુધીનો 400 કરોડનો ફોરલેન મંજૂર થયો. હમણાં જ વિરમગામથી નળ સરોવર, કેમ કે નળ સરોવર બહુ ઐતિહાસિક અભયારણ્ય છે, સેન્ચ્યુરી છે, તો ત્યાં પણ હમણાં બીજો 300 કરોડનો રોડ મંજૂર થયો છે. વિરમગામના તમામ ઓવરબ્રિજ મંજૂર થયા, જેટલા ફાટક હતા. તો ફ્યુચરની અંદર હજુ બીજા અમારા નાના ફાટકો જે છે એને પણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા માટેનું એક પ્લાનિંગ કર્યું છે. એટલે રોડ રસ્તા, અને એનાથી પણ વિશેષ જ્યારે અમે આંદોલન કરતા ત્યારે લોકો એવું પૂછતા કે ભાઈ સ્કૂલ કોલેજ માટે, આરોગ્ય માટે તમારું શું વિઝન છે? તો તમારા ધ્યાને મૂકો કે વિરમગામ વિધાનસભાની અંદર કદાચ ગુજરાતની અંદર સૌથી વધુ સ્કૂલો જો મંજૂર થઈ હોય, પ્રાથમિક શાળાઓ, તો અમે વિરમગામમાં મંજૂર કરી લગભગ 62 થી 64 પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગો મંજૂર કર્યા. 7 થી 8 નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરી. માંડલની અંદર અમે કોલેજ મંજૂર કરી, એનું નવું બાંધકામ ચાલુ અત્યારે 17 કરોડના ખર્ચે કોલેજ બની રહી છે. એટલે વિરમગામની અંદર વિધાનસભાની અંદર અમારો એવો ભાવ હતો કે વિરમગામને એક સારી રીતે ડેવલપ કરવું. અને તમારા ધ્યાને મૂકું કે વિરમગામ એ બહુ ઐતિહાસિક છે, કદાચ કર્ણાવતી કરતાં પણ જૂનું વિરમગામ છે. અને વિરમગામનો ઇતિહાસ સોલંકી વંશથી, વાઘેલા વંશથી, પાટરી દરબારના વંશથી ખૂબ જૂનો છે. અને વિરમગામમાં મુનસર તળાવ ઐતિહાસિક આપણે બધા જાણીએ છીએ, મીનળદેવી એક રાતમાં બાંધેલું બાબરા ભૂતના સહયોગથી. તો વિરમગામને ડેવલપ કરવું, એના સિવાય મારું ત્યાં કોઈ વિઝન જ નથી. વિરમગામની અંદર સતત સક્રિય, હું સોમ મંગળ ખાલી ગાંધીનગર હોય એટલે વિરમગામથી અહીંયા આવીએ, બાકી 24 કલાક અમારું કાર્યાલય ચાલે છે. કદાચ ગુજરાતની અંદર ઘણા લોકોનું ચાલતું હશે, હું ના નથી પાડતો,
ઘણા ધારાસભ્યો સક્રિય છે, બધા કરે છે, પણ 24 કલાક અમારું કાર્યાલય ચાલે છે. અમારો જે કાર્યાલય મંત્રી છે કાર્યાલયમાં જ રાત્રે સૂવે છે. એટલે કાર્યાલય ઉપર કોઈ દૂર ગામડાથી આવ્યો હોય તો એને ભોજનની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, આયુષ્યમાન કાર્ડ કોઈના કાઢી આપીએ. હમણાં જ મારા જન્મદિવસના દિવસે માનીય જીતુભાઈ વાઘાણી સાહેબ કાર્યક્રમમાં આવ્યા હતા. માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે દરેક લોકોને આપણે આયુષ્યમાન કાર્ડ પહોંચાડવા છે. અમે 1100 આયુષ્યમાન કાર્ડ એક દિવસે કાઢી આપ્યા. એટલે કહેવાનો મતલબ જનસેવાનો ભાવ પણ વિસ્તારની અંદર દર્શાવીએ છીએ. વિરમગામ વિધાનસભાની એક પણ સ્કૂલ એવી નહીં હોય જ્યાં ચોપડા વિતરણ અમે નહીં કરતા હોય. દર વર્ષે જૂન મહિનામાં 20 દિવસ શિક્ષણ રથ અમે ચલાવીએ. વિરમગામ વિધાનસભાના 70-75 હજાર બાળકોના હાથમાં અમારો ચોપડો પહોંચાડીએ, નિઃશુલ્ક, એક પણ રૂપિયો લીધા વગર. કદાચ એમાં 15-17 દિવસ સરકારના જે પાઠ્યપુસ્તક આવે એમાં મોડું થતું હશે, પણ અમારી ટીમ અમે ભાજપના કાર્યકર્તાઓની એવી બનાવી છે કે સ્કૂલ ઉઘડે એટલે સ્કૂલમાં જઈને છોકરાને ચોપડો આપી આવીએ. જે બાળક ધોરણ 10 અને 12ની અંદર પહેલો નંબર આવ્યો હોય વિધાનસભામાં એને ટેબ્લેટ વિતરણ આપણે કરીએ છીએ. સારી સ્કૂલો જે હોય, જે સમાજ માટે ચાલતી હોય, છાત્રાલયો ચાલતી હોય સમાજના પૈસાથી, એમાં 40-45 હજાર રૂપિયા લાઇટ બિલ આવતું હોય છે, તો એમાં અમે સોલર પેનલ લગાવી આપીએ. તો એને 40-45 હજાર રૂપિયા દર મહિને બચે અને 40-45 હજાર રૂપિયા સ્કૂલના વિકાસમાં ઉપયોગ કરે. તો આ પ્રકારનું આયોજન સારી રીતે વિસ્તારની અંદર કરીએ છીએ, એટલે વિરમગામમાં વધારે રહીએ છીએ. મારા 2 સવાલ છે ધારાસભ્ય બન્યા પહેલાના. 17ની ચૂંટણીમાં રાહુલ ગાંધી તાજમાં મળવા આવ્યો ત્યારે બેગમાં લઈને હાર્દિક પટેલ બહાર નીકળતા, આજે ઈ મીમ્સ તમે કદાચ જોતા હશો, વાયરલ થઈ જાય. ના, હવે તો નહીં થતી. ના ના, હજી હમણાં જ મને મોકલજો એવી બેગ. એટલે બધા એવું કે હાર્દિકભાઈને રાહુલ ગાંધી પૈસા દેવા આવ્યા, એવું કઈ કેવડી બેગ હતી? હશે બેગ, કેવડી બતાવી તમારા હાથમાં હોય તમને ખબર હોય. તે જ ફોન કર્યો હતો એ વખતે, હાર્દિકભાઈ ક્યાં છો? દેખો, એ વખતે 17ની પહેલા અમે મળ્યા હતા, એમાં ના પણ નથી. અને રાહુલ ગાંધી પૈસા આપે આ વાતમાં માલ પણ નથી. એટલે આવી ચર્ચા શું કહેવાય એક પોડકાસ્ટની અંદર કરી એનો કોઈ મતલબ જ નહીં. અને બીજો સવાલ એ છે કે તમારે કોંગ્રેસથી મોહભંગ થયો, વાત કરી, ભાજપે દરવાજા હાર્દિક પટેલ માટે ખુલ્લા રાખ્યા હતા કે હાર્દિક પટેલે દરવાજો ખખડાયો? મેં ખખડાયો પણ ખરો, અને ખખડાયો એટલે ભાજપે ખોલી પણ આપ્યો. કે એનું કારણ છે બહુ સ્પષ્ટ છે કે અમારી વિચારધારા રાષ્ટ્રવાદની છે. અમારી વાતમાં ક્યારે રાષ્ટ્ર વિરોધી વાત ન હોઈ શકે. ના ના, દેશદ્રોહનો કેસ તો લઈ નહીં, રાજદ્રોહનો ગુનો લાગ્યો હતો. એ જ વાંધો છે કે તમે જાણી જ લો કયો ગુનો. રાજદ્રોહ. હા, તો રાજદ્રોહનો ગુનો શું હોય કે કોઈ રાજ્યની વિરુદ્ધમાં તમે આંદોલન કરતા હોય ત્યારે રાજદ્રોહના ગુના લાગતા હોય. હવે નથી. એટલે કહેવાનો મતલબ કે હવે રાજદ્રોહનો ગુનો નથી, હવે બીજા કોઈ ગુના મારી ઉપર લાગેલા નથી. વિસનગર કેસનો એક ગુનો છે, એટલે અત્યારે આપણે કાયદાકીય રીતે એક જ ગુનાની વાત થઈ શકે. હવે તો શું કહેવાય, ચોખાઈ અમે. એવી પછી મીમ્સ આવે ને કે હવે વોશિંગમાં ધોવાઈ ગયા. સ્વાભાવિક છે કે જ્યારે તમે આંદોલન કરતા હોય ત્યારે બધા લોકોની એવી માનસિકતા હોય, જે સત્તા વિરોધી લોકો હોય, કે આ સત્તાની વિરોધમાં જ રહે. અને જ્યારે એ માણસ સત્તા જોડે જાય એટલે બોલાના સપનાઓ, કેમ કે એ તો લડી શકતો નહીં, અમે લડતા હોય એટલે એને અમારી ઉપર જ અપેક્ષા હોય કે આ બધું સારું કરશે. પણ ક્યારેય જ્યારે એક સમયે હાર્દિક પટેલની સભામાં 25 લાખ લોકોની ભીડ હતી જીએમડીસીમાં, તબક્કાવાર જે લોકો સાથે હતા એક સામે આવ્યા. કોમેન્ટ કરનાર લોકોનો પણ ભાવ બદલાયો કે જે લોકો આઈ સપોર્ટ હાર્દિક પટેલની કોમેન્ટ કરતા હતા, એ લોકો ક્યાંક તો કોમેન્ટ જોઈને ક્યારેય બિલકુલ નહીં, ગુસ્સો આવે કે આમ એવું થાય કે મેં કેના માટે કર્યું. સ્વાભાવિક છે કે દુનિયા છે ને, તમે કંઈ પણ સારું કામ કરો ને ત્યાં સુધી એવું લાગે કે આપણા માટે ભગવાન છે. પછી તમે તમારો ટ્રેક બદલો એટલે તમે એના માટે હવે બોલતા બંધ થઈ જાઓ, એટલે એને એવું લાગે કે આ હવે આપણો માણસ નથી. એટલે કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે આવી ચર્ચાઓમાં હું બહુ રસ લેતો નથી. કોમેન્ટ કોણ કરે છે, મારા વિરુદ્ધમાં કોણ છે, મેં તો કોઈનું ખરાબ નથી કર્યું ને. હું કોઈના વિરુદ્ધમાં બોલું છું, હું કોઈના વિરુદ્ધમાં કોમેન્ટ કરું છું, હું મારું કામ કરું છું. એટલે બહુ ક્લિયર છે કે મારા વિરુદ્ધમાં કોણ લખે છે એનાથી મને મતલબ નથી. મને મતલબ એનાથી છે કે ગરીબ માનો દીકરો EWSના કારણે સરકારી નોકરી લાગી ગયો ને એ મને આનંદ છે. છતાંય દુઃખ થાય કરે બધી કોમેન્ટ. એ તો થાય જ, સ્વાભાવિક છે. કોના માટે લડીએ? હું ઘણી વાર કહું છું કે હું જે સમાજ માટે લડ્યો છું, હું જે સમાજ માટે જેલમાં ગયો છું, હું જે સમાજ માટે આટલા કેસો મેં સહન કર્યા છે, જે સમાજ માટે મેં એટલી આક્રમકતા એ વખતે સત્તા સામે દાખવી જ્યારે કોઈ કલ્પના ન કરી શકતું, અને એ સમાજના જ બાળકો જ્યારે સોશિયલ મીડિયા ઉપર આવું લખતા હોય ત્યારે ઘણી વાર એવું થાય કોના માટે લડીએ? મારા 2-4 મિત્રો મને એવું કે આના કરતાં તે ફલાણા સમાજ માટે લડ્યા હોત ને તો તારા માટે પુતળું કોક મૂકી દે, ભગવાન બની જાઓ, તમે ભગવાન બની જાઓ.
જેમ કે હું તમને એક નાનકડો દાખલો આપું કે ભાઈ અલ્પેશભાઈ ઠાકોર છે. અલ્પેશભાઈ મારી જેમ જ હતા ને, એમને પણ વ્યસન મુક્તિનું આંદોલન કર્યું, એ પણ કોંગ્રેસમાં હતા, એ પણ ભાજપમાં આવ્યા હતા. તો એમના સમાજનો ભાવ તો એમના માટે નથી બદલાયો. હાર્દિક માટે જ કેમ? કેમ કે ઘણા લોકો પોતાના હિડન એજન્ડા લઈને ફરતા હોય. આજે ફરે છે. ફરતા જ હોય. સ્વાભાવિક છે કે જે માણસો મારી પહેલા ભાજપમાં ગયા હોય, એ ધારાસભ્ય ન બન્યા હોય, અને ભાજપે મને ધારાસભ્ય બનાવ્યો હોય, તો એમનું હિડન એજન્ડા છે કે ભાઈ આ કેમ બની ગયો. અને હું જ્યારે ચૂંટણી લડતો હતો વિરમગામ, ત્યારે ઘણા બધા લોકો એવા હતા જે મારા આંદોલનના સાથી હતા, અને મારી ચૂંટણી જ્યારે હું લડતો હતો મારા વિરુદ્ધમાં પોસ્ટરો લગાવેલા, મારા વિરોધમાં આવીને પ્રચાર પ્રસાર પણ કરતા, પણ મને એનાથી જરાય નારાજગી પણ નથી. એ આજ પણ ષડયંત્ર કરતા હોય. હું વિરંગામાં કંઈક સારા કામ કરતો હોય તો એને કેવી રીતે નેગેટિવ બનાવવું, એ લોકો ષડયંત્ર કરતા હોય, પણ એમની પ્રકૃતિ છે. હવે હું એમને કેવી રીતે કહી શકું કે તમે આવું ન કરો? અને મેં આજ દિન સુધી હું કોઈ કામ કરતો હોય અને મારા વિરુદ્ધમાં કોઈ પ્રક્રિયા થતી હોય, જો હું બહુ સ્પષ્ટ એવું માનું છું કે વિરોધ કરવાનો અધિકાર બધાને છે. હું કામ કરું છું, મારું સારું કામ હોય તો એ વિરોધ કરી શકે, મારું ખરાબ કામ હોય અને વિરોધ કરે તો મને ગમે છે કે ભાઈ હું ક્યાંક ખોટા ટ્રેકે જઉં છું એટલે મારો વિરોધ કરે છે. પણ હું સાચા ટ્રેકે જતો હોય, જે વિરમગામ વિધાનસભાની અંદર વર્ષો પછી માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય ઉપમુખ્યમંત્રીશ્રીના સહયોગના કારણે 2,500-3,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી હોય, અને આજે વિકાસ દેખાઈ રહ્યો છે. લોકોને દેખાય છે કે હાર્દિક કામ કરે છે, લોકોને દેખાય છે કે હાર્દિક લોકોની વચ્ચે રહે છે. હાર્દિક પહેલા ધારાસભ્યોની જેમ દર બુધવારે જ આવે અને સવારે બપોરના 12 થી સાંજના 5 જ મળવાનું નહીં હોતું. હાર્દિક ગામડાના પ્રવાસ કરે છે, ગામડાના ખાતમુહૂર્તો કરે છે, ઓફિસે આવીને લોકોને સાંભળે છે, બેસે છે. તો લોકોને ખબર છે કે આ અમારા માટે કામ કરે છે. હવે જે માણસ વિરમગામનો હોવા છતાં અમદાવાદમાં રહે અને અમદાવાદથી મારા વિરુદ્ધના ષડયંત્રો કરે, તો એનાથી મને શું ફેર પડવાનો છે? મને એનાથી જરાય ફેર નહીં પડવાનો. કેમ કે જે માણસ હાલ ષડયંત્ર કરે, 2022ની ચૂંટણીમાં કર્યો જ તો, પણ લોકોએ મને જીતાડ્યો હતો. લોકોએ કીધું કે આ ભારતીય જનતા પાર્ટીનો કમળ લઈને આવે છે, આને જીતાડવાનો છે, કેમ કે સરકાર ભાજપની બને છે, ધારાસભ્ય ભાજપનો હોવો જોઈએ. તો લોકોનો પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી સાથે છે, અને લોકોને ભરોસો છે કે આ માણસ સારું કરે છે, આને આપણે સહયોગ આપવો જોઈએ. ભાજપમાંથી ટિકિટની કમિટમેન્ટ આરે જોડાયેલા હતા કે એમને કઈ વાત થઈ હતી કે ભાઈ હું ભાજપમાં આવું તો મને ટિકિટ મળવી જોઈએ? દેખો, હું ક્યારેય પણ, હું જ્યારે કોંગ્રેસમાં જોગવાનું જોગ મારે જોડાવાનું થયું ત્યારે મેં ક્યારેય કમિટમેન્ટ કોઈની સાથે નહોતું કર્યું. જ્યારે હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયો ત્યારે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કરી, ચાહે ગુજરાત હોય કે દિલ્હી હોય, તો મેં એટલું જ કીધું મારે કામ કરવું છે, મારે કામ કરવાનો અવસર આપજો. જ્યારે હું કોંગ્રેસમાં તો હું શું કહેતો હતો, મારે કામ કરવું છે. તમે કામ કરવાનો અવસર નહીં આપો તો માણસ, આ ખરી ઉંમર છે દોડવાની. મારી ઉંમર 32 વર્ષ છે, તો અત્યારનું દોડીશ, અત્યારનું લોકોની વચ્ચે જઈશ, લોકોને પાર્ટી સાથે જોડી શકીશ. તો મેં એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ હોય, પ્રદેશના નેતૃત્વ સાથે આ જ વાત કરી હતી કે મારે કામ કરવું છે, મને કામ કરવાની તક આપજો. યુવાન છું, પાર્ટી રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર વિચારધારા સાથે લોકોને જોડવાનો મારો પ્રયાસ છે, અને પાર્ટીએ મને પછી કીધું કે ભાઈ તારે વિરંગામ લડવાનું છે. મેં કોઈ આર્ગ્યુમેન્ટ પણ નથી કરી. ઈચ્છા હતી શહેરમાંથી લડવું, ડર હતો હાર્દિક? બિલકુલ નહીં, બિલકુલ. જો રાજકારણમાં માન્ય અટલ બિહારી વાજપેયી પણ ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી હાર જીત એ અલગ વિષય છે. કારણ કે તમારો ભાવ પહેલા એવું થયું કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ચૂંટણી હારી ગયા, તો હાર્દિક પટેલને એવું હતું ભાઈ મારા સાથે એવું થઈ શકે? હું જે માટીમાં જન્મ્યો છું એ વિરમગામ છે, હું જે માટીમાં રમ્યો છું એ વિરમગામ છે, જે માટીએ મને ઓળખાણ આપી એ વિરમગામ છે, જે માટીમાં હું ભણ્યો એ વિરમગામ છે. અને ન કરે નારે ને કદાચ રાગ થવાનો છો તો એ વિરમગામમાં જ થવાનો છો. તો મારે મારું કર્મ સ્થાન શું કામ છોડવું પડે? મારા માટે તો બહુ ગૌરવની વાત હતી કે મને વિરમગામ લડવા માટેનું કહ્યું, અને વિરમગામ અમે વટથી લડ્યા, વિરમગામના લોકોએ અમને વટથી જીતાડ્યા. એટલે વિરમગામ માટેનો જે મારો ભાવ હતો એનાથી વધુ ભાવ લોકોએ અમને આપ્યો છે. અને હું એક વાત બહુ, ઘણા લોકો મને કે હાર્દિક તું વિરમગામ માટે ગમે એટલું કરે ને, જેમ તમે હમણાં આંદોલનની વાત કરી કે સમાજ માટે ઘણીવાર એવું થાય, મને ઘણા બધા લોકો તું વિરમગામ માટે ગમે એટલું કરીશ ને, કારણ કે વિરમગામની તાસીર એ પ્રકારની છે, અમારી રાજકીય ઇતિહાસ એ પ્રકારનો છે. તો હું કાયમ એમને કહું છું કે ભાઈ આ વિરમગામે મને ઓળખાણ આપી છે, મારે આ વિરમગામનું ઋણ ચૂકવવાનું છે. અને એ વિરમગામ પ્રત્યે મારો ભાવ સદૈવ હંમેશા પોઝિટિવ હોય છે. મેં ક્યારે મારો વિરમગામના પણ ઘણા લોકો સોશિયલ મીડિયામાં મારો વિરોધ કરતા હોય છે, મેં આજ દિન સુધી સિંગલ ટાઈમ એને ફોન કરીને નથી કીધું કે ભાઈ બંધ કરી નાખજે. વિરોધ કરવાનો દરેકનો અધિકાર છે ભાઈ. એ વિરોધ કરશે તો મને ખબર પડશે કે મારે કયા રસ્તે ચાલીને કામ કરવાનું છે. અને આજે વિરમગામની અંદર હજારો લોકોને હું મળું છું, હજારો લોકોની વચ્ચે હું રહું છું. કોણ એવો ધારાસભ્ય છે જે પોતાનો પગાર પાંજરાપોળોમાં આપી દે? કોણ એવો ધારાસભ્ય છે જે પોતાનો પગાર સમાજના સમૂહ લગ્નમાં દાન આપે? અમે આપી દઈએ છીએ.
કેમ કે પગાર એ સરકારની પ્રક્રિયા છે પગાર આપવો, પણ એ મારો અધિકાર નથી મારીને લેવો. મારે એને સેવામાં દાન કરવું જોઈએ. અમારું જન સેવાશ્રમ ટ્રસ્ટ દર વર્ષે 50 લાખ 60 લાખ રૂપિયાના સેવાકીય કાર્યોમાં દાન અમે કરીએ છીએ. દીકરીઓની ફી ભરી આપીએ છીએ. અમારે વિરમગામની અંદર સીએ કરતી દીકરીઓ હોય, જે વિરમગામથી છે અમદાવાદ બિચારી અભ્યાસ માટે આવે, તો 2-2.5 લાખ રૂપિયાની ફી ભરી દઈએ છીએ. તો આ મનને સંતોષ થાય છે કે ભાઈ આપણે સારું કામ કરીએ છીએ. અને દુનિયાને તો જે કહેવું હોય કે ધારાસભ્ય બન્યા પછી તો દેવ થયા હે, દેવા થયા, એમ કહેવાનો મતલબ કે આટલું બધું કરીએ છીએ તો લોકો એવું કે ધારાસભ્ય બનીને લોકો કમાય. બનો ધારાસભ્ય તો ખબર પડે. ઓફિસનો ખર્ચો દર મહિને 2-2.5 લાખ રૂપિયા આવે. કોઈ ગામમાં પ્રતિષ્ઠા હોય એટલે ઓફિસવાળા ઓફિસે આવે, ગામના લોકો હાર્દિકભાઈ કંઈક આપો તમામની અપેક્ષા સેવામાં. હોય. દરેકની અપેક્ષા. એટલે લોકોના મગજમાં એવું હોય. આ તો આપણે નોન પોલિટિકલી ચર્ચા કરું એટલે તમને કહું. લોકોને એવું છે કે ધારાસભ્ય એટલે કરોડો રૂપિયા ભેગા કરી જાય. બનો એકવાર ધારાસભ્ય ખબર પડે બધું ઓનલાઈન થઈ ગયું છે. કેવી રીતે કરોડો રૂપિયા તમે કમાઈ શકો? અઘરું છે. સેવા કરવી બહુ અઘરું છે. અચ્છા, હું પૂછી જ લઉં, એક વચ્ચે પેલું કંઈક ડાંગર કૌભાંડ આવ્યું, એમાં તમારો નામ ઉછાળવાનો જોરદાર પ્રયાસ થયો હતો, ફોટા તમારા વાયરલ થયા હતા. દેખો, જાહેર જીવનની અંદર કોઈ પણ માણસ અમારી જોડે આવીને ફોટો પડાવે એમ મારો ગુનો શું? જાહેર કાર્યક્રમમાં હોય, આપણે કોઈને પૂછીએ કે તું કયા ગામનો છું, તારી ઉપર કોઈ કેસ નથી ને, તું દારૂનો ધંધો નથી કરતો ને, પછી ફોટો પડાવે? કરતો હોય થોડો આપણે કે હું કરું છું. તો કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે કોઈ માણસ આવીને મારી જો ફોટો પડાયો, હવે એ માણસ કોઈ કૌભાંડની અંદર ફસાયો હોય તો એની અંદર સીધી રીતે અમારું નામ થોડું જોડું. મેં થોડા દિવસ પહેલા જોયું, માન્ય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે કોઈ માણસે ફોટો સુરતનો કોઈ માણસે પડાયો હતો અને પછી એ કોઈ દારૂના ધંધામાં પકડાઈ ગયો. હવે માન્ય હર્ષભાઈને પણ ન ખબર હોય કે આ શું કામ કરે. પછી શું કરે? હિડન ચેનલો, હિડન એજન્ડાવાળા લોકો જાણી જોઈને હર્ષભાઈને કેવી રીતે બદનામ કરવા, સરકારને કેવી રીતે બદનામ કરવી. અને વિરમગામની અંદર જે ડાંગરની ખેતી અમારા જે થાય છે વિરમગામ તાલુકામાં નળકાંઠાની અંદર, તો એમાં શું થયું કે લોકોએ ડાંગર નાખી ત્યાં જે સરકારી ભાવે લેતા હોય, પણ એમાં ઘણા ખેડૂતોએ શું કર્યું કે એને મેસેજ ન આવ્યો હોય પહેલાં કે તમારે ડાંગર નાખવા આવવાની છે, પણ જે મેનેજર હોય કે જે ગોદામનો સિક્યુરિટી જો સંબંધ હોય એટલે શું કરે કે ભાઈ હું પહેલાં નાખી જાઉં, પછી મેસેજ આવે તમે જોઈ લેજો. એવા લોકોને પેમેન્ટ ન મળ્યું. એવા લગભગ 100-125 ખેડૂતો હતા. અને એના કારણે પછી લોકો એને ડાંગર કૌભાંડ તરીકે કર્યું. હવે ડાંગર કૌભાંડ ખરેખર ખેડૂતોની શું કહેવાય નાદાનીના કારણે પણ થયું, કેમ કે મેસેજ આવ્યા વગર ડાંગર નાખી આવ્યા. અને જે ડાંગર લેવાવાળા જે લોકો હતા, મેનેજર હોય કે અધિકારીઓ હોય, એને પણ સંબંધોમાં ડાંગર લઈ લીધી. પછી જ્યારે એનો હિસાબ કરવાનો આવે ત્યારે મેળ ખાતો નહોતો. એના કારણે ડાંગર કૌભાંડ થયું હતું. એમાં 100-125 સાચા ખેડૂતો બિચારા દુઃખી થયા છે. એનો આજ પણ દુઃખ છે. પણ હવે એ પોલીસ કેસ થઈ ગયો. એમાં તો જે આરોપીઓ હતા, જે સરકારી 2 કર્મચારીઓ હતા, જે સિક્યુરિટી, બધાને જેલમાં પણ મોકલી દીધા હતા. હાર્દિકભાઈ, ઘણા સાથીઓ કોર્પોરેટર બની ગયા, ઘણીવાર તમારા નામનો ઉલ્લેખ આછો પાતળો કરી દે છે, તમે ક્યારે કેમ જવાબ નથી આપતા? મેં પહેલાં પણ કીધું કિશનભાઈ કે હું ક્યારેય પણ કોઈ પણ વસ્તુનો પ્રત્યુત્તર કરવામાં માનતો નથી. હું મારા કામથી વ્યસ્ત રહેવા માગું છું. તમે પાર્ટીના આગેવાનોને પણ પૂછો, ક્યારેય પણ હું કોઈ વસ્તુમાં ઇન્ટરફિયર કરવા માટે કે કોઈ જાતના વિવાદમાં પડવા માગતો નથી. આનંદ છે કે આંદોલન સમયના ઘણા બધા સાથીઓ ધારાસભ્ય પણ બન્યા. એ બાને એમને પણ ખ્યાલ આવશે કે જનસેવા કેવી રીતે થાય છે. કેમ કે જ્યાં લગી તમે સત્તાના ભાગીદાર ન હોય ને, એટલે ધારાસભ્ય તરીકે જ્યાં લગી સિસ્ટમમાં ના આવ્યો ત્યાં લગી તમે ગમે તે બોલી શકો કે આવું કેમ નથી થતું. પણ જ્યારે સિસ્ટમમાં આવો ત્યારે તમને ખબર પડે. હું એવું કહેતો આંદોલન ટાઈમે કે તમે ભાઈ અમને અનામત આપી દો ને, કેમ નથી આપતા? બોલું સહેલું છે, પણ જ્યારે એનો કાયદો બનાવવાનો, વિધાનસભામાં એને રજૂ કરવાનો, પક્ષ વિપક્ષ પોતાનો તર્ક રજૂ કરે અને જ્યારે બિલ પસાર થાય, એ બહુ અઘરો વિષય હોય છે. એટલે વિસાવદરથી ધારાસભ્ય હોય કે બીજા કોઈ પણ વિસ્તારમાં જે મિત્રો ધારાસભ્ય બન્યા છે, મારી શુભેચ્છા છે કે જનસેવાના કામો સારા થાય. તમે વિસાવદરના પ્રચારમાં નતા ગયા, એની પણ ચર્ચાઓ ઘણી હતી. ને પાર્ટી તરફથી જે જવાબદારી આપવામાં આવે એ પાર્ટી તરફથી જવાબદારી સ્વીકારતા હોઈએ છીએ. એટલે પાર્ટી તરફથી ઘણા બધા નેતાઓ, સૌરાષ્ટ્રની પોલિટિક્સ અલગ છે, સૌરાષ્ટ્રના ઘણા બધા નેતાઓને તેની જવાબદારી હતી. એટલે સ્વાભાવિક છે કે એ વખતે કડીની પણ ચૂંટણી હતી. એટલે કડીના જે 12-13 ગામો છે એ અમારા ગોળ સમાજમાં લાગે. એટલે એ ગામોની અંદર પ્રચાર માટે ગયા હતા. ઘણા બધા સાથીઓ એવા છે કે જે ઘણી વખત કોઈ પણ જગ્યા હોય, સુરેન્દ્રનગરમાં ખેડૂત ભેગા થયા હતા કે હાર્દિક પટેલ કેમ ગેરહાજર છે, પછી એની પહેલા વિદ્યાર્થીઓનું આંદોલન હતું તો હાર્દિક પટેલ કેમ બોલતા નથી,
વચ્ચે પટેલ સમાજના ક્યાંક અન્યાય થયો હતો તો કે હાર્દિક પટેલ કેમ ચૂપ છે. વચ્ચે આપણે કરમસદ વાળી એક સરદાર પટેલના વાળી માથાકૂટ હતી તો કે હાર્દિક પટેલ કેમ નથી આવતા. હવે આ સાથીઓ તમારાથી દૂર થઈ ગયા છે પણ તમને ભૂલી નથી શકતા એમ. હાર્દિક પટેલ કેમ નથી આવતા એમ. પણ જ્યારે હાર્દિક પટેલ જોડાયા હતા ત્યારે તમે પસંદ નહોતા કરતા. તો હાર્દિક પટેલ દૂર છે તો કે કેમ હવે આવતા નથી. એટલે ઘણી વાર એવું હોય કે જ્યાં સુધી તમે હયાત હોય ને ત્યાં સુધી તમારી કદર ના હોય, પણ દૂર જતા રહો ને પછી જ કદર થાય. ખબર છે કે હાર્દિક પટેલ જ હતો કે જે બેબાબીકીથી વાત કરી શકે. હાર્દિક પટેલ જ હતો કે ડર્યા વગર પોતાની વાત રજૂ કરતા હતા. અને હવે અમે સત્તામાં છીએ એટલે વધારે એમને ઈચ્છાઓ થાય કે હાર્દિક પટેલ કંઈક બોલે. એ બેસિકલી અમારે જો બોલાવવા નથી માંગતા, એમને ટાર્ગેટ ભરાવવા કરતા માંગે હોય. હા, બોલાવવાની ભરાવા માંગતા હોય. પણ હાર્દિકભાઈ, આ ખેડૂત આંદોલન થયા, ખાસ તમારા બોર્ડર વિસ્તારમાં પણ થયા, સુરેન્દ્રનગરમાં. આંદોલનના હાર્દિક પટેલ કઈ રીતે જુએ છે? એક બહુ સત્ય વાત કરું છું. અમારા વિરમગામથી પણ પાવર ગ્રીડની લાઈન નીકળી હતી. મોટા થાંભલા હતા. જે તમે અત્યારે જેતપુર જે વાત કરો છો, જેતપરવાળા, એનાથી પણ મોટા થાંભલા. પાવર ગ્રીડ એટલે સૌથી મોટી લાઈન હતી, અમારા વિસ્તારમાંથી નીકળતી હતી. હવે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો એ ડ્રીમ પ્રોજેક્ટ છે. મને એક દાખલો, આપણે અહીંયા 5 જણા બેઠા છીએ, આપણે ખુલ્લામાં ઇન્ટરવ્યૂ કરીએ છીએ. રૂમમાં ઇન્ટરવ્યૂ કરતા હોત અને 5 મિનિટ લાઇટ જાય તો આપણે કેવી ગાળો આપીએ લાઇટવાળાને. 5 મિનિટ જ. કોંગ્રેસના શાસનની અંદર સાંજે વાળું કરવા માટે લાઇટ નથી, અથવા 5 મિનિટ લાઇટ જાય તો આપણે તરત ગાળો આપીએ. ચમ 5 મિનિટ લાઇટ જતી રહી, ખબર નહીં પડતી. તો સરકાર આ લાઇટના થાંભલાઓ શું કામ નાખે છે? એટલા માટે જ નાખે કે લાઇટો ન જાય, છેવાડાના માણસને લાઇટ મળે. હું એ વાત સાથે સહમત છું કે લાઇટના થાંભલા જ્યાં નખાય છે ત્યાં ખેડૂતોને વળતર આપવું જોઈએ. અને એટલા માટે જ રાજ્ય સરકારે બજાર કિંમતના 4 ગણા ભાવ આપવાનું નક્કી કર્યું. તમને નવાઈ લાગશે કે અત્યારે એ કાયદો બન્યો મહિના પહેલાં, 1.5 મહિના પહેલાં. એના 2 મહિના, 4 મહિના, 5 મહિના પહેલાં અમારા વિસ્તારમાંથી લાઈન ગઈ છે. ખેડૂતો નારાજ હતા. ખેડૂતોને અમે સમજાવ્યા કે ભાઈ આ લાઈન નાખશે તો ખરા જ, વિરોધ કરવાનો કોઈ મતલબ નથી. આપણને જે અત્યારે રકમ મળે છે એ રકમ આપણે લઈએ અને દેશના વિકાસના કામોમાં આપણે જોડાઈએ. અમારા ખેડૂતો રાજી થઈને એમાં જોડાયા. પછી અમે પાવર ગ્રીડ કંપનીના લોકોને પણ મળ્યા કે ભાઈ તમે, આ તો ભારત સરકારની કંપની, આ કોઈ પ્રાઇવેટ કંપની પણ નથી. તો અમારી એવી લાગણી છે કે પાવર ગ્રીડ કંપની એનું CSR અમારા વિસ્તારમાં ક્યાંક વાપરે. અમે કંપની સાથે બેઠા અને આજે ઓન ધ કેમેરા તમારા ધ્યાને મૂકું, આખા ગુજરાતના લોકોને ખ્યાલ આવે આ બાબતે કે અમે પાવર ગ્રીડ કંપનીના લોકો જોડે વાત કરી તો પાવર ગ્રીડ કંપનીએ 4.5 કરોડ રૂપિયા CSR ફંડ વિરમગામની 100 વર્ષ જૂની 2 હાઈસ્કૂલ જે ગ્રાન્ટેડ શાળાઓ હતી એ શાળાઓને દાન આપ્યું. મેં એમની જોડે ચર્ચા કરી, એનું પણ કામ થયું અને વિસ્તારનું પણ કામ થયું. ખેડૂત આંદોલન માટે હું સહમત એ વાતનો છું કે હા, ખેડૂતોને નારાજગી છે. એનું કારણ છે કે લાઇટનો થાંભલો જાય છે, રોડ રસ્તાઓ નીકળે છે, ગેસની લાઈનો નીકળે છે, પાણીની પાઇપો નીકળે છે. એ રાષ્ટ્રના હિત માટે પણ છે, રાજ્યના વિકાસ માટે પણ છે. પણ આવા સંજોગોની અંદર ખેડૂતોને યોગ્ય વળતર પણ મળવું પડે. એનું કારણ એ જ છે કે ખેડૂતો હવે પહેલાં મોટી જમીનો હતી, હવે ધીરે ધીરે ભાગ પડ્યા, જમીનો નાની થતી જઈ. એટલે આજે 5-7 વીઘા જમીનવાળા માણસ બિચારો દુઃખી થઈ જાય. હવે 2 થાંભલા આવા નીકળે એટલે અડધો વીઘો જતી રહે, ભાવ ઘટી જાય. પણ સરકારે ખૂબ સારો નિર્ણય કર્યો છે કે બજાર કિંમતના 4 ગણા ભાવ આપવાના. અને હું ગુજરાતના આપના માધ્યમથી એ તમામ ખેડૂતોને વિનંતી પણ કરું છું કે રાષ્ટ્રહિતના કામોમાં આપણે જોડાવવું પણ પડશે. અને જ્યારે સરકાર આવા, એક જમાનો હતો, મને એ વખતે તો આપણે કોઈ હયાત નહીં, પણ હું એક પુસ્તક વાંચતો હતો કે જ્યારે ભારત અને ચાઇનાનું યુદ્ધ થયું ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ અપીલ કરી કે દેશ પાસે ખજાનો ખૂટી રહ્યો છે, લોકોએ સ્વયંભૂ સેવા આપવી પડશે. હું એ ગામનો સાક્ષી છું, હું એ ગામનો, મારી કર્મભૂમિ છે કે એ વખતે વિરમગામમાં પણ અનેક લોકોએ જ્યારે આર્મીની ટ્રેન નીકળે વિરમગામથી એટલે પોતાના સોના દાગીના લઈને ત્યાં ઊભા રહે આર્મીવાળાને આપવા માટે કે બીજા દેશને જરૂર છે, લો અમારે આપવું છે. તો કહેવાનો મતલબ કે આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું મોટું ઊભું થઈ રહ્યું છે તો એમાં થોડું ઘણું આપણે બલિદાન આપવું પણ પડશે. અને થોડું ઘણું છે, બાકી તો સરકાર કહે છે કે તમને બજાર કિંમતના 4 ગણા આપવું છે. એટલે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય જીતુભાઈનો અને માન્ય ઉર્જા મંત્રીશ્રીનો વિશેષ આભાર માનું છું કે બજાર કિંમતના 4 ગણા એ ખેડૂતોને લાભ પણ કરાવશે. તો ખેડૂતોને ક્યાં વિશ્વાસમાં કેમ નથી લેવામાં આવતા? વાત એ છે કે કદાચ ખેડૂતોને કેમ દરેક વસ્તુ માગવા આવવી પડે હાર્દિકભાઈ, એને આંદોલન કરવું પડે, એને ભૂખ હડતાલ કરવી પડે.
એવું કેમ ના થાય કે સરકાર કે ધારાસભ્યો પેલા ખેડૂતોને વિશ્વાસમાં લે કે આ પ્રોજેક્ટ આવી રહ્યો છે, તમને તમારો હક મળી જશે. દર વખતે ખેડૂતે રોડે ચડવાનું. એ બાબતે સરકારી અધિકારીઓએ કામ કરવું જોઈએ. તમે સમજો, સરકારી અધિકારીઓ એટલા માટે કામ કરવું જોઈએ, ખબર છે કે આ પ્રોજેક્ટ છે, તો માની લો કે પાવર ગ્રીડનો પ્રોજેક્ટ 4-5 જિલ્લામાંથી નીકળતો હોય તો 4-5 જિલ્લાના ધારાસભ્યોને કે જિલ્લા ભાજપના પ્રમુખોને કે ત્યાંના જનપ્રતિનિધિઓને વાત મૂકવી જોઈએ કે ભાઈ આવો એક પ્રોજેક્ટ છે, તમે તમારા ગામના ખેડૂતોને સમજાવજો. હું પાવર ગ્રીડની એટલા માટે વાત કે પાવર ગ્રીડે અમને જ પહેલાં કીધું કે હાર્દિકભાઈ આ સ્પેશિયલ લાઇન છે, ખાવડાની આ લાઇન છે, લોકોના હિત માટેની લાઇન છે, તો આપણે ખેડૂતોને સમજાવવા પડશે. તમે સમજાવવા ગયા, વિરંગામાં વિષય જ નથી આવ્યો, વિરંગામાં લાઈન નીકળી છે. તો કહેવાનો મતલબ મિસમેચ જ્યારે થતું હોય ને ત્યારે આવી ઘટનાઓ ઊભી થતી હોય. ખેડૂતને ખરેખર ખબર જ નથી ખબર કે શું મળવાનું શું છે. મળવાનું સીધા છે. આવીને તો થાંભલાના ખેડૂતોને જો આપણે સમજાવીએ ખાડા ખોદાવા અને લાગે. જનપ્રતિનિધિઓને આ વાત કહેવામાં આવે પહેલેથી, તો આ વિષય ના બને. જ્યારે અમારા વિસ્તારમાં અને ધાંગધ્રામાં જ્યારે અત્યારે હું પ્રકાશભાઈ વરમોરા સાહેબને અમે બધા ધારાસભ્યો માને સીએમ સાહેબને મળ્યા હતા, આ વાત પણ કરી હતી. માને મહેસૂલ સેક્રેટરી, ચીફ સેક્રેટરી જયંતિ રવિને પણ આ બાબતે મળ્યા હતા. ત્યારે જે વાતનો ગેપ થઈ જાય ને એટલે આ વિષય બહુ ઊભા થઈ જાય. પણ હવે મારી એક વાત તમને મારે એટલું કહેવું છે કે બજાર કિંમતના 4 ગણા ભાવ આપી દેવાનું નક્કી થઈ ગયું, પછી આંદોલન શું કામ ચાલુ રાખવું પડે? શું કામ? એની પાછળના ઘણા બધા રીઝનો હોઈ શકે. કેવા રીઝનો ચડાય? પોલિટિકલી ને, હિડન પોલિટિક્સ. કોણ કરે છે આવું હિડન પોલિટિક્સ ગુજરાતમાં? અત્યારે ખેડૂતોના નામે કોણ કરે છે? જેને કંઈક બનવું છે, માન લો કે 10% ઈડબ્લ્યુએસ જાહેર થઈ પછી હું આંદોલન કરું તો મારું હિડન રાજનીતિ હોય એની પાછળ. મેં એ દિવસે જાહેર કર્યું કે આથી આંદોલન પૂરું, 10% ઈડબ્લ્યુએસ મળી ગઈ. આપણો હેતુ આ જ હતો, ગરીબ માણસને લાભ મળવો જોઈએ. 10% બરોબર છે, ઇનફ છે. આજ પણ એ જ આખા ગુજરાતની દેશની અંદર વાત ચાલુ થઈ છે કે આર્થિક આધારે અનામત આપો. યસ. પોઈન્ટ તો એ જ છે ને, આર્થિક આધારે અનામત. હું એ બાબતે સહમત પણ છું અને ઘણીવાર અસહમત પણ છું, કેમ કે આપણે આર્થિક આધારે અનામત આપવી જ છે, તો પછી ગામડામાં રહેતા એ દલિત સમાજ કે આદિવાસી ભાઈ સાથે પણ આપણે એ પ્રકારનો વ્યવહાર કરવો પડશે. પછી આપણે એને એ જ નજરે હજુ જોશું તો પછી અનામત બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે અનામતની અંદર રિફોર્મ થવા જોઈએ, એમાં સુધારા થવા જોઈએ. અને એ સુધારા જો વ્યવસ્થિત થાય, હવે માન લો કે કોઈ કલેક્ટર બની ગયો છે અનામતનો લાભ લઈને, તો એના છોકરાને અનામતનો લાભ લેવાની હવે જરૂર નથી. ઓબીસી વર્ગીકરણ પણ અંદર ખાને જબરજસ્ત ચાલી રહ્યું છે. બીજા રાજ્યોમાં છે કે ભાઈ ઓબીસી માં પણ ઘણા સમાજ છે જેને લાભ મળી જેને ગયા છે, લાભ ઘણા નથી સમાજ છે મળતો. નથી લાભ મળ્યો. ગુજરાતમાં ઓબીસી સમાજની અંદર 5-7 સમાજને વિશેષ લાભ મળે છે. બાકીના સમાજને વિશેષ લાભ નથી લઈ શકતા, તો એ બાબતે પણ ચિંતાનો વિષય છે. પણ હાર્દિકભાઈ, તમારા આંદોલનના સાથીઓ હવે કઈક હમણાં બોલું આરક્ષણ રદ કરાવવાના મુદ્દા ઉપર એની જ વાત કરી. એ લોકો આરક્ષણ રદ કરવા કરતા એ લોકો એવું કહે છે કે આર્થિક આધારે અનામત આપો તમે. હા. તો એ બાબતે મેં મારો એક ખાનગી ન્યૂઝ ચેનલને મારો આર્ટિકલ પણ છે, એની અંદર ઇન્ડિયન એક્સપ્રેસમાં જ પણ છે, દૈનિક રાજસ્થાન પત્રિકામાં પણ છે, દૈનિક ભાસ્કરમાં પણ. મેં એમાં કીધું કે ભાઈ તમે આર્થિક આધારે અનામત આપવી છે, એઝ એ ગુડ, રિફોર્મ કરવું જોઈએ, પણ એની અંદર તમારે એવું કરવું જોઈએ કે જે લોકોએ અનામતનો લાભ લઈને સરકારી નોકરી પ્રાપ્ત કરી હોય તો એના દીકરાને અનામતનો લાભ ન મળવો જોઈએ. હવે કલેક્ટર જે અનામતનો લાભ લઈને બન્યો છે એનો દીકરો મામલતદાર બને છે, અને જે બિચારો ગરીબ છે એને અનામતનો લાભ નથી મળતો, તો એમાં રિફોર્મ કરવું જોઈએ. એટલે સ્વૈચ્છિક અનામત છોડવાની પણ પ્રથા લાવવી જોઈએ. હાર્દિકભાઈ, 2022માં તમે ચૂંટણી લડ્યા, જીતી ગયા એટલે બધી ચેનલમાં બ્રેકિંગ ન્યૂઝ ચાલુ થઈ ગયા કે ભાઈ ધારાસભ્યની કમિટમેન્ટ હતી અને મંત્રીની કમિટમેન્ટ હતી, એટલે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર મંત્રી નક્કી, મંત્રી ન બન્યા. પછી હમણાં ફરીથી રિસફલિંગ આવ્યું એટલે ફરીથી બધા ચેનલોમાં નામ ચાલુ થયું. અમે પણ એવું ચલાવતા હતા. અને શું કામ ચલાવતા? દેખાવ બહુ સ્પષ્ટ છે. એટલે પેલા મારો સવાલ તો પૂરો થવા દો. પછી એક ચિત્ર આવે છે કે હું ને કિશન આમ બાજુ બેઠા, આમ તમે ને અલ્પેશ ઠાકોર બંને આમ બાજુમાં બેઠા. સીજે ચાવડા હતા. હા, એમ તો જયેશ રાદડિયા પણ હતા. યસ યસ. પણ એ તો ઘણા બધા હતા. વિશેષ ધ્યાન હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ઉપર. બધા કેમેરા ત્યાં ફોકસ હતા, બેઠા હતા. તો પેલામાં હાર્દિક પટેલને મંત્રી કેમ ન બનાવાય? બહુ સ્પષ્ટ છે કે પહેલા તો તમે જ્યાં કમિટમેન્ટ કરો ને, આવું કોઈ કમિટમેન્ટ રાજકારણમાં હોતું નથી. કોઈ ભાજપે કમિટમેન્ટ આપ્યું જ કોઈ આવું કમિટમેન્ટ જ ન હોય. નથી. બધા વાતું કેમ કરે? હવે એ તો વાતું શી ખબર ક્યાંથી શોધી લાવે છે. એક ભાઈએ
લગભગ 3-4 વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યૂ હું જોતો હતો, હું નામમાં નહીં પડું, એ કે હાર્દિકે અને અમિતભાઈએ મીટિંગ કરેલી, બે બેઠા બેઠા કેરી ખાતા હતા ને એવું કોઈ ઇન્ટરવ્યુ આપેલું, નામ પછી કહીશ તમને. હવે અમે શું મીટિંગ કરી, કોની જોડે કરી એમને ખબર હોય નહીં, પણ મીડિયાની અંદર તો દરેક માણસ, અમિતભાઈ મીટિંગ થઈ હતી. અરે પાર્ટીના નેતા છે, મીટિંગ તો થાય જ ને, સ્વાભાવિક છે. અને આજ પણ જન્મદિવસ હોય તો એમની શુભેચ્છા અમારી સાથે હોય છે. ગુજરાતમાં જ્યારે આવતા ત્યારે અમે એમને મળતા પણ હોય છે. પાર્ટીના નેતા છે ભાઈ, એમના માટે શીખવાનું છે અમારા માટે ઘણું બધું. તો એમની સાથેનો વિષય અલગ છે. કહેવાનો મતલબ કે કમિટમેન્ટ રાજકારણમાં હોતું નથી. લોકો કમિટમેન્ટ કરે કે ભાઈ આમને આ કમિટમેન્ટ હતું. ભાઈ અમને ઈચ્છા નથી તો તમને કેમ ઈચ્છા એમને બનાવવાની? એ તો પાર્ટી નક્કી કરશે. અને બીજી વાત બહુ સ્પષ્ટ છે કે પોલિટિકલી તો આપણે બધા સૂઝબૂઝવાળા છીએ કે નહીં. તમે પત્રકાર છો, પોતાનું આખું પોડકાસ્ટ ચલાવો છો, તો તમને પણ સમજ હશે. હું પણ રાજકારણ કરું છું. હું તો જ્યારે લોકો હજુ દૂધના દાંત ના ફૂટ્યો ત્યારે આંદોલન કરતો હતો, જેલમાં ગયો હતો. એટલે મને પણ રાજકારણની એટલી તો સમજ હોય. હવે અમદાવાદ શહેરમાંથી માને ભૂપેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી છે, પછી એ જિલ્લામાંથી સ્વાભાવિક છે કોઈ પટેલ ન જ લઈ શકાય. પોલિટિકલી આપણને એટલી ખબર છે. આપણે અપેક્ષાઓ જ ન લેવી બધા જોઈએ. સમીકરણો સેટ થતા પાર્ટી બધા સમીકરણ સેટ કરતી જ હોય ભાઈ. પાર્ટી નાનામાં નાના કાર્યકર્તાનું ધ્યાન રાખે છે. હમણાં 4 રાજ્યસભાની ટિકિટો આપી, કોઈ કલ્પના પણ કરી હતી? તમે બધા નામ ચલાવતા હશો, કોઈ આવ્યું એ નામમાંથી? એક પણ નાનો માણસ, બધા નાના માણસ, પાર્ટીના કાર્યકર્તા. એટલે પાર્ટી બધા ઉપર ધ્યાન રાખે છે. અને એક વાત બહુ સ્પષ્ટ છે, અમારા પાર્ટીના કાર્યક્રમોમાં કહેવાય છે કે તમે એવું માનતા હોય કે હું જે કંઈ કરું છું એ બધું બતાવું નહીં. પાર્ટીનો કેમેરો તમારી ઉપર હોય જ છે કે આ કેટલું કામ કરે છે. અત્યારે જો ગઈકાલે જ રાષ્ટ્રીય ટીમ જાહેર થઈ, વર્ષાબેન દોશી સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય છે, વઢવાણના. કોઈ કલ્પના કરી હતી? જગદીશ પટેલ, જગદીશભાઈ અમરાવાડીના પૂર્વ ધારાસભ્ય છે. કોઈ કલ્પના કરી હતી કે આમને લઈ જશે? માની હેમાંગભાઈ ગુજરાત યુવા મોરચાના પ્રમુખ હતા, આજે એમને રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ બનાવે છે. પાર્ટીને ખબર છે કે અમારે કોને લઈ જવાના છે, કોણ પાર્ટીમાં કેવું કામ કરશે. એટલે પાર્ટીથી ઉપરવટ ન હોય. અને હું બહુ સ્પષ્ટ માનું છું, હું જ્યાં રહું છું ત્યાં ઈમાનદારીથી શિસ્તમાં રહેવાનો પ્રયાસ કરું. ઈચ્છા ખરી મંત્રી બનવાની? એમ કોને ના હોય? તમને એવી ઈચ્છા નથી કે અમારું પોતાનું એવું ન્યૂઝ ચેનલ બને જે ગુજરાતી પહેલા નંબરની હોય? દરેક માણસની ઈચ્છા હોય, પણ એ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે નિયમની બહાર તો ના જઈ શકીએ ને આપણે. એટલે સ્વાભાવિક છે કે આજે માનો તમે મારું ઇન્ટરવ્યૂ કરો છો, તમારી ઈચ્છા છે કે અમારા પ્રધાનમંત્રીશ્રીનું ઇન્ટરવ્યૂ કરવું છે. દરેક માણસની ઈચ્છા હોય. તો દરેક જે ધારાસભ્ય હોય એની ઈચ્છા હું મંત્રી બનું, કોઈ મંત્રી હોય તેની ઈચ્છા હું મુખ્યમંત્રી બનું. તો ઈચ્છાઓ એ આપણા હાથની નથી. ઈચ્છા હોવી અને ઈચ્છાનું પૂરું થવું એ બે અલગ અલગ વસ્તુ છે. પણ હું એક વાત બહુ સ્પષ્ટ છું કે જ્યારે ધારાસભ્ય બન્યો અને જ્યારે પહેલું મંત્રીમંડળની શપથવિધિ હતી ત્યારે પણ મનમાં જરાય રંજ નહોતો. બીજી વાર જ્યારે મંત્રીમંડળનું રિસફલિંગ થયું ત્યારે પણ જરાય રંજ નહોતો. મંત્રી બનવું એ રંજ નથી, વિસ્તારમાં કામ કરવું એ ધ્યેય છે. અને આજે ધારાસભ્ય છું ને એટલે વિસ્તારમાં આટલો ટાઈમ પણ આપી શકું છું. અને હું એવું માનું છું કે પહેલી ટર્મ તો વિસ્તારમાં પૂરેપૂરો ટાઈમ આપવો જ જોઈએ. બીજી ટર્મની અંદર ઘણા બધા કામો મંજૂર થયેલા ઓટો મોડમાં કામ થતા હોય, પણ પહેલી ટર્મ એ બહુ મહત્વની હોય છે અને વિસ્તારમાં એ પૂરી ટર્મ કરવાનો પ્રયાસ કરું છું. હાર્દિકભાઈ અનેક મુદ્દે વાત કરી. મારે 2-4 તમારા સમાજના જે નેતાઓ છે એના વિશે, નરેશભાઈના હાલના જે વિચારો છે એને લઈને હાર્દિક પટેલનું શું માનવું છે? નરેશભાઈ પ્રત્યે મને ખૂબ ભાવ છે, એમના માટેનો આદર પણ છે. એમણે સૌરાષ્ટ્રની અંદર સામાજિક ક્રાંતિ લાવ્યા, સમાજને એકજૂટ કર્યા. અને એમના માટેનો જરા પણ નેગેટિવ પોઈન્ટ મારી પાસે નથી કે હું એમના માટે આ વાત કરું. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે જે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રનું જે મિલન થવું જોઈએ એમાં ક્યાંક ગેપ એ ખોડલધામ તરફથી પણ થતી હોય કાં ઊંઝાધામ તરફથી પણ થતી હોય. એટલે ગેપ ન થાય એવો પ્રયાસ હું એવું માનું છું કે સમાજના આગેવાનો કરવો જોઈએ. કેમ કે અમારું આંદોલન એ લેવા કડવાઓને એક કરવા માટેનું હતું. અચ્છા, એવું દુઃખ થાય કે ભાઈ હાર્દિક પટેલે પાટીદાર કર્યા હતા અને અત્યારના ઘણા બધા લોકો એ પાટીદારને અલગ કરતા હોય છે. ઘણા બધા લોકો એવો પ્રયાસ કરતા, કેમ કે હું એવું માનું છું કે પોલિટિકલ પાર્ટીમાં પણ કડવા લેવાનો ભેદ જે ઊભો થાય છે આપણા કારણે ઊભો થઈ રહ્યો છે. અચ્છા, વાત પાટીદારની જ હોવી જોઈએ, કડવા લેવાની વાત ના હોવી હાર્દિકભાઈ જોઈએ. વાત તો કેમ કે ગણતરી એવી થાય, કડવા પટેલના આટલા ધારાસભ્ય, લેવા પટેલના આટલા ધારાસભ્ય, કડવા પટેલના મુખ્યમંત્રી, લેવા પટેલના આટલા મંત્રીઓ. પાટીદાર છીએ ભાઈ, આમાં કડવા લેવાનો વિષય જ ના આવી શકે. પણ એવું નહીં, જ્યારે અને આ કરી રહ્યા છે કોણ? કે જે લોકો પદની અપેક્ષાઓ રાખી રહ્યા છે. ના ના, એવું નથી. ચૂંટણી આવે ત્યારે દરેક ધારાસભ્ય જોતા જ હોય છે, કઈ કડવાની ટિકિટ આપો, કડવાના વોટ. એની તો વાત કરું છું કે ત્યારે પાછા બધા કડવા લેવા કરી લે છે. પોલિટિકલી ન હોવું જોઈએ. અચ્છા, ધાર્મિક અને હું એવું માનું સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓએ આનો ભેદ મિટાવવા માટે કામ પણ એ જ એક્ટિવ થઈ જાય છે.
એટલા એ માટે ચૂંટણીઓ સમયે એટલા active માટે થઈ જ હું જાય વાત કરી રહ્યો છું કે જે ધાર્મિક સંસ્થાઓ છે એ જ આ ભેદને મિટાવવા માટે કામ કર્યું છે. અત્યારે મને સૌથી વધુ લાગણી સરદારધામ પ્રત્યેની છે. ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. આજે એટલા માટે સફળ સંસ્થા બની ગઈ છે. અનેક યુવાનોને સરકારી નોકરીઓ પાસ કરાવી રહી છે એ સંસ્થા, તૈયારી કરાવી રહી છે. હું એટલા માટે જાહેર મંચ ઉપરથી આ વાત કરું. હું ક્યારે સરદારધામ નથી ગયો. જ્યારે 2013 કે 14માં જ્યારે એનું ભૂમિપૂજન થયું ત્યારે વિરંગામથી રેલી લઈને અમે અહીંયા આવ્યા હતા વૈષ્ણોદેવી. એ પછી ક્યારેય નથી ગયો. ક્યારેય મારા ગગજીભાઈ સાથે વાતચીત નથી થઈ. પણ એનું કામ મને ગમે છે. કોઈ પણ પ્રકારના હલ્લા મગરનું કામ છે. આપણે નરેશ પટેલની વાત કરી, એ પછીનું સૌરાષ્ટ્રમાંથી અત્યારે સતત ચર્ચામાં રહેતું નામ છે નિખિલ ડોંગા. તમારા જે તે સમયે ક્રાંતિકારી વિચારો હતા, નિખિલ ડોંગાના આજે એવા જ ક્રાંતિકારી વિચારો છે. નિખિલ ડોંગાની જે પ્રકારની વિચારધારા છે એને લઈને હાર્દિક પટેલનું શું માનવું શું છે? વિચારધારા છે? એનું એવું કેવું છે કે ગોંડલમાં, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ગુંડાગર્દી થાય છે, ગોંડલમાં પટેલને ટિકિટ મળવી જોઈએ, પટેલને અન્યાય થાય છે, આવા અનેક મુદ્દાઓ છે. જો પટેલ સાથે અન્યાય થતો હોય તો એ બાબતે હું સહમત છું. પટેલો ઉપર ગુંડાગર્દી થતી હોય તો એ બાબતે હું સહમત છું. પટેલ સમાજનું રાજનૈતિક પ્રતિનિધિત્વ હોવું અને લાભ ન મળવો એ બાબતે પણ હું સહમત છું. પણ એ પ્લેટફોર્મ રજૂ કરવાની તક ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જવાય. હું સહમત છું એ બાબતે, એમાં ના નથી પાડતો. પણ બાકીના 4.5 વર્ષ વાતો કરવાની, ચૂંટણી સમયે કંઈ ચર્ચા નહીં કરવાની, એનો મતલબ ન હોય. ગોંડલ હોય કે સૌરાષ્ટ્રના બીજા અનેક વિસ્તારો છે. દેખો, સૌરાષ્ટ્રની અંદર પટેલ સમાજે ખૂબ ભોગવ્યું છે. એક સમય એવું માનો છો તમે? ખૂબ ભોગવ્યું છે ભાઈ. શું ભોગવ્યું? 50 ગામ એવા તમને બતાવું જે ગામોની અંદર લાઈનમાં ઊભા રાખીને 25, 30 પટેલોની હત્યાઓ થઈ છે. નથી થઈ? કેટલા રાજનેતાઓની હત્યાઓ થઈ છે. પટેલો ભોગવ્યું છે. અને પટેલોની સહનશક્તિના કારણે જ આજે પટેલ સમાજ સુખી અને સમૃદ્ધ બન્યો છે. બીજા અનેક સમાજ ભોગવે છે પણ એની સહનશક્તિ નથી, સામે વાર કરે છે. એના કારણે બે સમાજ દુઃખી થતા હોય. પટેલ સમાજે ભોગવ્યું છે, સહનશક્તિ એનામાં છે, એટલા જ રાજનૈતિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, બધી રીતે સફળ સમાજ બન્યો છે. અને પાટીદાર સમાજ હંમેશા સહનશીલ સમાજ છે. આટલું યાદ રાખજો તમે. તમે 10 પત્રકારો બેસીને તો મને ગમે એટલા સવાલ કરી શકશો અને હું સહનશીલતાથી એ સવાલોનો જવાબ પણ આપી શકીશ. મારી જગ્યાએ બીજો કોઈ બેઠો હશે તમને એ પ્રકારે જવાબ આપશે. એટલે સમાજે ભોગવ્યું છે. પણ કહેવાનો મતલબ સૌરાષ્ટ્રની અંદર હવે સમય બદલાયો છે. કિશુ બાપા હતા, માન્ય નરેન્દ્રભાઈ આવ્યા અને એ પછી સૌરાષ્ટ્રની અંદર ખાસ ગુંડાગર્દી હવે નથી રહી. એ કોઈ એકલ દોકલ જગ્યાએ આવી ઘટના બની ગઈ હશે. બાકી ગુજરાતની અંદર તો 2 દાદા છે, સુરત દાદા અને ગણપતિ દાદા અને હનુમાનજી દાદા, 3 દાદા. બાકી દાદાઓ ક્યાં રહ્યા? ખતમ થઈ ગયા. ભૂપેન્દ્રભાઈને દાદા કહીએ એ તો ભાવ છે, ભાવ છે. પણ ગોંડલની દાદાગીરીની વાત, તમારા જ પૂર્વ સાથીઓને સુરતથી ગોંડલ જવું પડે. હાલે ઘટના વચમાં બની હતી, મેં એ જ કીધું, એકલ દોકલ ઘટના બની જતી હોય, એકલ દોકલ ઘટના બની જતી હોય, એના કારણે ઘણીવાર પોલિટિકલી ગુજરાતની અસ્મિતા ઉપર સવાલ ઊભા થઈ જતા હોય છે. એટલે આવી ઘટનાઓ ન બનવી જોઈએ. આવી જ્યારે કોઈ પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે સારા સમાજના 2-5 આગેવાનો બેસીને આ ઘટનાને શાંત કરવાના પ્રયાસો કરવા જોઈએ. પણ ત્યારે એવી ચર્ચાઓ હતી કે હાર્દિક પટેલ ગોંડલ લઈને આવ્યા, તો શું કામ મારે જવું જોઈએ? શું એવો શું વિષય બન્યો? અલ્પેશ કથિરિયા ગયા હતા. હા, અલ્પેશભાઈ, દેખો, અલ્પેશભાઈ જાય છે, હું એની સાથે ઘણીવાર ચર્ચામાં પણ હોઉં છું કે ભાઈ કે કામકાજ હોય ત્યાં. અલ્પેશભાઈનો લાઈવ સંપર્ક. હા, બિલકુલ બિલકુલ. એ ગોંડલ માનલો ગયા ત્યારે પણ મેં ચર્ચા કરી હતી ભાઈ કામકાજ હોય તો કહેજો. મતલબ મારી જેમ ઉતાવળા કોઈ ડિસિઝન ના લેતા, ત્યારે પણ વાત કરી હતી. કેમ કે શું, ઘણીવાર આપણે સમાજ પ્રત્યેની લાગણી હોય ને એટલે ઉતાવળમાં કંઈક નિર્ણય લઈ લઈએ, પછી એનું રિએક્શન શું આવશે આપણને ખબર ના હોય. કેમ કે ત્યાં તમે જાઓ છો, ત્યાં અધિકાંશ પટેલ સમાજ ત્યાં લોકલ જેમની સાથે જોડાયા છે એની સાથે જોડાયા છે. ગોંડલમાં 1.5 લાખ પટેલો, ક્યાં થોડા 1.5 લાખ પટેલો મેદાને આવી ગયા હતા. 5, 25, 100, 200 પટેલો મેદાને આવ્યા હતા, તમારી જોડે આવ્યા હતા. એટલે આપણે ઘણીવાર શંકા થાય કે આપણે લડવાનું કોના માટે? બિલકુલ, સંઘર્ષ તો રહેવાનો જ છે. આભાર અમારી સાથે બેધડક ચર્ચા કરવા બદલ. થેન્ક યુ. બસ, તો હાર્દિક પટેલ સાથેનો સંવાદ અને બેધડક પોડકાસ્ટ આપને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જ પ્રકારના પોડકાસ્ટ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. તમને આપશો રજા. નમસ્કાર.